કાલે ઋષિ જયંતિ છે, તો ઠાકોરજી સાથે તો એનો ઉત્સવ આપણે મનાવશું જ, પણ એની પાછળનો જે પ્રસંગ છે એને આપણે સત્સંગ દ્વારા પણ, એનો કથા ગુણગાન દ્વારા પણ ઉત્સવ મનાવીએ. એમાં ઋતુ ઉત્સવ મનોરથમાં પૂજ્ય શ્યામ બાવાશ્રીનું જે પ્રવચન છે એમાં આપણે ઋષિ ચતુર્દશીનો આખું તાત્પર્ય, એની ભાવના, એના દ્વારા જે કર્તવ્ય ઉપદેશ વગેરે બધા પાસાઓની છણાવટામાં કરી છે. ઋષિ ચતુર્દશી આખો ઉત્સવનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે. આ ઉત્સવનું આપણે ત્યાં ખૂબ જ મહત્વ છે, ઋષિ જયંતિનું. એટલા માટે અને એ એટલા માટે નહીં કે આપણા ઠાકોરજીનું સ્વરૂપ ઋષિ છે, એટલા માટે નહીં. આપણો ઠાકોર ઋષિ નથી, પણ છતાંય શ્રી મહાપ્રભુજીએ સુંદર વિવેચના કરી છે કે પ્રભુ અક્ષર બ્રહ્માત્મક છે. આનું પ્રમાણ ઋષિજીનો અવતાર છે કે પ્રભુ અક્ષર બ્રહ્માત્મક છે, બધી જગ્યાએ બિરાજમાન છે. અક્ષર બ્રહ્મ જેમ બધી જગ્યાએ અવેલેબલ છે, એમ આપણા ઠાકોરજી બધી જગ્યાએ અવેલેબલ છે. સ્તંભમાંથી નહીં ફાડીને પ્રગટ થયા એમ. તો એ એમ બતાવે છે કે પ્રભુ અક્ષર બ્રહ્માત્મક છે. આનું પ્રમાણ ઋષિજીનો અવતાર છે. પ્રહલાદજી અને હિરણ્યકશિપુની વચ્ચે વિવાદ શું હતો તેમાં ધ્યાન આપો. પ્રહલાદ કહેતો હતો કે ભગવાન સર્વત્ર છે. હિરણ્યકશિપુને આ વાત મંજૂર નહોતી. એણે પૂછ્યું કે શું આ થાંભલામાં પણ છે તારો ભગવાન? તો પ્રહલાદજીએ કહ્યું કે હા છે. તો હિરણ્યકશિપુએ ગદા મારી અને થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. હવે જુઓ, શ્રી મહાપ્રભુજી નૃસિંહ અવતારની વિવેચના એવી રીતના કરી છે કે અક્ષર બ્રહ્માત્મક છે, બધી જગ્યાએ બિરાજમાન છે ભગવાન. કાંઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. તો શ્રી મહાપ્રભુજીએ નૃસિંહ અવતારની વિવેચના એવી રીતના કરી છે કે આ તો એવી રીતના કરી છે કે આ તો પ્રમાણ છે કે પ્રભુ સર્વવ્યાપી છે. એવું તો કોઈ નહોતું ને કે થાંભલો પોલો હતો અને ઠાકોરજી નૃસિંહ બનીને એમાં પેલા સંતાઈ ગયા હોય. એવું તો ન હતું એમ. હિરણ્યકશિપુ પણ એટલો તો બેવકૂફ નહોતો, પણ ઠાકોરજી જેમ થાંભલામાંથી પ્રગટ થયા તે આ વાતનું પ્રમાણ છે કે આપણું સેવ્ય સ્વરૂપ શિલાનું હોય, ધાતુનું હોય, રત્નનું હોય, વસ્ત્રનું હોય કે લગાવ કે કાષ્ટનું હોય, એમાં અક્ષર બ્રહ્મના રૂપમાં તો પ્રભુ હાજર છે ને છે જ. એમાં મહારાજો ભલે કહેતા હોય કે અમારે ત્યાં નિધિ છે, તમારે ત્યાં નિધિ નથી, પણ ઋષિ ભગવાન પ્રગટ થયા એનાથી એ સિદ્ધ થાય છે કે વૈષ્ણવની ઘરે ઠાકોરજી જ છે, અમારી ઘરે નિધિ છે. એટલે કે છે કે અક્ષર બ્રહ્મના રૂપમાં તો પ્રભુ હાજર જ છે. અને આપણે જો આપણા આખો સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આ જ વાત સમજાવવામાં આવી કે ભાઈ આ જગત છે એ તદેવે તત્ પ્રકારેણ ભવતીથી શ્રુતેર્મતમ. તે અક્ષર બ્રહ્મ જ આ જગત રૂપે થયું છે. એટલે જગત એ અક્ષરાત્મક છે. અને આપણે જો આપણા સેવ્યમાં પ્રહલાદ જેવો ભાવ રાખતા હશું કે બ્રહ્મ અહીં છે, તો ખાસ આપણા માટે પણ પ્રભુ ત્યાં પ્રગટ થઈ શકે છે. એટલે આ બ્રહ્મવાદને સમજવો બહુ જરૂરી છે કે ભાઈ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિર વિદિતામ. સર્વ કાંઈ ભગવદ રૂપ છે, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, તો સેવ્ય સ્વરૂપ પણ બ્રહ્મરૂપ છે. કારણ કે બ્રહ્મવાદને સમજીને જો સેવા કરવામાં આવે તો એ ભક્ત્યાત્મક બને. નહીતર શું થશે કે તૃતીય સ્કંદમાં આવે કે જે સર્વને બ્રહ્મરૂપ ન માનીને મૂર્તિમાં જ બ્રહ્મને કન્ફાઈન માને છે, એની ભજન ભસ્મ હોમ તુલ્ય છે. એટલે પ્રભુનું મહાત્મ્ય સમજવું બહુ જરૂરી છે. નહીતર શું થશે, અવજ્ઞા આદિ દોષ સંભવાત, ભગવાનની અવજ્ઞા થઈ જાય. કાલે ઓલા મારા મામીનો ફોન આવ્યો, મારા મામા કોરોનામાં પહોંચી ગયા ને, કે એને બચાવવા હોય તો એ કે બચાવી શકતા હતા ને, કે કેમ ન બચાવ્યા? મેં કીધું એમાંય કંઈક હિત હશે, કંઈ બધાયનું બાર કે આમાં ઓલા થઈ ગયા, અનાથ થઈ ગયા. મેં કીધું ભગવાન તો બધાયનું પોષણ કરવા વાળા છે, કે તમારે જેવા કેટલાય વહી ગયા, તો શું એ મરી જશે બધાય પાછળથી? બધાયનું ભરણ પોષણ કરશે ને બધાયનું ચાલશે ને બધાય જીવશે.
યાદો હતા, મેં કીધું યાદોને ભગવાન જ ખતમ કરી દીધા. તમે તમારા ઘરવાળાની વાત કરો, એમાં બધા યાદો, કેટલા કોટી યાદો હતા, બધાને પહોંચાડી દીધા, મુક્તિ આપી દીધી. આ તમે તમારા સ્વાર્થને રૂવો છો. એને કલ્યાણ થયું એ કેમ તમે નથી વિચારતા? પણ એનું કારણ શું? એ બધો દોષનો ટોપલો ભગવાન ઉપર નાખતા હતા. એટલે પોતાનો સ્વાર્થ ના આવે ને કે ભાઈ કમાઈને આપતા. જો આખડી ઈ જ કમાઈને ન આપતા હોત ને, ડ્રિંક કરતા હોત કે પથારી વસ હોત ને, સામા પૈસા દેવા પડતા તો એમ થાત કે જાય તો સારું. હા, એટલે માણસ છે ને એ નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અને પાછા સેવા કરે, બધું કરે. એમ કેટલા વર્ષ થઈ ગયા, પણ જ્યાં સુધી મહાપ્રભુજીના વાણીનું અવગાહન ન કરે ત્યાં સુધી એને પ્રભુનું મહાત્મ્ય ન થાય. મેં કીધું આ ભક્તિ ખંડિત થઈ ગઈ તમારી. તમે ભલે સેવા કરતા હોય પણ તમે ઠાકોરજીને તો દોષ જુઓ છો. અને એવું થોડું છે, નામ એનો નાશ બધાયનો થઈ ગયા. ભક્તિ કરતા હોય એટલે હું કઈ પ્રમોટ થઈ ગયા? થાય એ તો થવાનું, જે ચાલવાનું સાયકલ એમ ચાલવાનું જ છે. જેનો જે કર્મ પ્રમાણે જેટલું પ્રારબ્ધ હશે, આયુષ્ય હશે, એટલું એ જીવે છે. તેમાં ભગવાન ઉપર દોષારોપણ કરવાનું આવે જ નહીં. એના કર્મ હતા એવા કે એનું પ્રારબ્ધ હતું એટલે તો એમ જીવા, પ્રારબ્ધ પૂરા થઈ ગયા હતા. તમારે કઈક વાત તો કરે ને કે કઈક એનું થઈ જતી કે ક્યાંક ઉપાય. મેં કીધું પણ એની જિંદગી પૂરી થઈ ગઈ ને ક્યાંથી ઉપાય થઈ ગયા? અને તઈ જ કઈ ના મળ્યો હોય ઉપાય, જિંદગી હોય તો કઈક નો કઈક ઉપાય મળી જ જાય. જો કારણ કે પ્રભુને બચાવવા હોય તો કોક ઉપાય મળી જ જાય, અને પ્રભુને જ બચાવવા એટલે સામો અહીં બાજુ ઉપાય હોય ને તો તમે ના અજમાવી શકો, કારણ કે પ્રભુને જ નથી બચાવવા. આયુષ્ય જેનું જે લઈને આવ્યો હોય બધું ફિક્સ જ હોય, ફિક્સ જ હોય ને. માસન ભગવાન બચાવતા તો જ એક જ બેડ ખાલી જ થયો, પરબારો ફોન આવ્યો કે એટલે જો કે સેટિંગ થઈ જાય, ક્યાંય નહોતું. બાકી બધાને જગ્યા મળી ગઈ, બધું કમ્પ્લીટ હાજા થઈ ગયા ને તોય વયા એવું થોડી છે. કંચન ભેગી બેન સર્વિસ કરતી, હાવ નાની ઉંમરની, શ્યામ પાસે એ હોસ્પિટલમાં જ હતી. ત્યાં સવારે કે રજા દેવી હતી, તેને છોકરો વહેલો ઉઠાડવા ગયો, કેટલા ફોન કરી ઓલો સૂતો હતો તો હાવ કે લે હાવ પૂરું થઈ ગયું, રજા દેવાના હતા. એટલે આમાં તમે કઈ એટલે કઈ ચાલે જ નહીં. આમાં શરણાગતિ જ એક જ, અશક્ય એવા સુશક્ય એવા સર્વથા શરણામણી. એટલે તમે એવું દોષારોપણ કરો એવું ન ચાલે. એ બધું ભગવાનનું મહાત્મ્ય આપણને ન હોય એટલે આપણને ભગવાનમાં દોષારોપણ આવે. એટલે જ મહાપ્રભુજી કહે છે ભાઈ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક જો તમે ભક્તિ કરતા હશો તો એ ભક્તિ જે છે ને કંઈક દમવાળી હશે, નહીંતર પ્રેમ તરત ઓસરી જાય. કંઈક અવજરી કી દુઃખ આવી પડે તો તરત પૂરું થઈ જાય, પ્રેમ ઓસરી જાય, બધું પૂરું થઈ જાય. એટલે મહાપ્રભુજીએ એમાં કીધું કે ભાઈ ચિત્તોદ્વેગમ વિધાય આપી હરિર યદ્યત કરીશતી તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ તજે. લીલા માનીને જો આપણે એને જ્યાં એને રેલી ઓલું કરીએ ને તો આપણને પછી દુઃખ ન થાય. ભલે દુઃખ થતું હોય તો એ ભક્ત્યાત્મક થાય કે ભાઈ ભગવત સેવામાં જો અનુકૂળ હોય એ પ્રમાણે દુઃખ થતું, એ તો પાછું એમાં છાંટોય નહોતો કે હાલો ભગવત સેવામાં અનુકૂળતા હોય, મંગલ ભોગ કોણ ધરશે, ઠાકોરજીને કીર્તન કોણ કરશે, તો આપણને સાંત્વના થાય કાલો ભાઈ એનું રડવું અમાના જેવું હતું કે અમાના છોક એના બાળકો ચાલ્યા ગયા તો એના ખીલોના વૈયા ગયા. પણ વૈષ્ણવ અલા એમાંય વૈષ્ણવ હતા તો એમાંય પાછી લૌકિક આસક્તિ હોવી હિરણ્યકશિપુની જેમ, ઈ તો કઈક સંસાર કહેવાય. પછી એ સાંસારિક દુઃખ હતું એમ. જો એવું ઈ રડતા હોત કે ભાઈ અમારે રોજ મંગલ ભોગ ધરીને જતા, ઠાકોરજીને કીર્તન કરતા, ઠાકોરજીને પછી આજીવિકા કરતા, તો સારી અમે ઠાકોરજીને લાડ લડાવતા, તો આપણને લાગે કે હા ભાઈ તો એ બરાબર કહેવાય કે ભક્ત્યાત્મક છે એમ. પણ હવે આ તો સાવ એટલે સાવ સાંસારિક. ઓલી છોકરી કે અમારે એ કે વહી જાવ ત્રણેય નહીં કે કીધું વયા જાવ ને ભાઈ કે એને ભેગા એમ એની પાસે. હા હવે જ્યાં ઓલા પાછા બીજે વૈયા ગયા છે, ત્યાં જાઓ તો એનો બીજે જન્મ થઈ ગયો છે, ખબર નહીં ક્યાં થોડા હોય. એટલે મેં કીધું વિચાર કર્યો, મેં કીધું હમણાં એ બાજુ જવાનું થયું ને ચિત્રકેતુ નો પ્રસંગ. ચિત્રકેતુ હતો ને, 1 કરોડ રાણીમાં એક છોકરો હતો, એકને જ છોકરો થયો ને બીજી રાણીઓ એને ઝેર દઈને મારી નાખ્યો. અને પછી એટલો ક્લેશ, એટલું રડવું. અંગીરાને ઓલા નારદજી આવ્યા ને એને પુત્ર આપ્યો, અને પછી પાછા અંગીરા નારદજી આવ્યા, બધાને વિલાપ કરતા જોયા તો પાછો એને
એને બોલાવ્યો કે ભાઈ હાલા તારા મા બાપ જોઈએ કેટલો બધો વિલાપ કરે છે એમ. તો એ આવ્યો પાછો, એમાંથી ચૈતન્ય આવ્યું છોકરામાંથી ને એને કીધું કે ભાઈ હું તમારે કેટલી વખત, તમે આ જન્મમાં મારા મા બાપ છું, હું તો કેટલી વખત તમારો પિતાય થઈ ગયો અને કેટલા એનો પુત્ર થઈ ગયો, એમાં તમે અત્યારે મમતા રાખો એ ખોટી છે, હું તો બીજી જન્મી ગયો. એટલે એ બધી મમતાને કારણે માણસ દુઃખી થાય છે. ન છૂટે એમ. ચાલો લૌકિકની તો ન છૂટે, ઘેરે જાય, એ તો સાંસારિક જીવો છે. પણ ઠાકોરજીની સેવા કરતા હોય ને આવી રીતના આવું જીવન જીવતા હોય, સમર્પિત જીવન જીવતા હોય, આખા દિવસ સેવા કરતા હોય ને પછી જો આવું ઠાકોરજી ઉપર દોષારોપણ કરે તો આપણને થોડું ભક્તિ ખંડિત થતી હોય એવું લાગે. જો ઠાકોરજીનું મહાત્મ્ય સમજ્યા હોય તો આવું આપણને ન લાગે. આપણું હિત હશે એમ કે કઈક આપણું હિત વિચાર્યું હશે. મેં એને એમ જ કીધું, તમારું મેં કીધું આમાંય કંઈક કલ્યાણ હશે, આમાંય કંઈક હિત હશે. એમની જો માથે જવાબદારી આવે તો તમે બધા ટેલેન્ટ ના થઈ જાવ તો કેટલો ફેર પડી જાય ને. એટલે પ્રભુનું મહાત્મ્ય સમજવું બહુ જરૂરી છે. ઈ છે સેવા વધારે વેલા કરતા છે, તમારે આગળ લેવી હોય ઠાકોરજીને છે, એમાં કંઈક કીધું હોય આપણું કે આપણે ઠાકોરજીની બધી સેવા કરી શકશું, પેલું નકર પગલા પડી જાય એમ વિચારો ને. હું કહે પેલું વિચારો. એટલે આગળ કહે છે કે આપણું સેવ્ય સ્વરૂપ એ અહીં કીધું ને કે હા ઠાકોરજીનું ઋષિ બનીને એમાં સંતાઈ ગયા નહોતા ને હિરણ્યકશિપુ કાંઈ એટલો બેવકૂફ નહોતો એમ. પણ ઠાકોરજી જેમ થાંભલામાંથી પ્રગટ થયા એ વાતનું પ્રમાણ છે કે આપણું સેવ્ય સ્વરૂપ શિલાનું હોય કે ધાતુનું હોય કે વસ્ત્રનું હોય, જે બી હોય, કાષ્ટનું હોય કે છે, બધું અક્ષર બ્રહ્મના રૂપમાં તો પ્રભુ હાજર જ છે. એટલે અક્ષર બ્રહ્મના રૂપમાં તો પ્રભુ ત્યાં બિરાજમાન છે. અને આપણે જો આપણા સેવ્યમાં પ્રહલાદ જેવો ભાવ રાખતા હશું કે બ્રહ્મ અહીં જ છે, તો ખાસ આપણા માટે પ્રભુ ત્યાં પ્રગટ થઈ શકે છે આપણા સેવ્ય સ્વરૂપમાં કે ભાઈ ઈ સાક્ષાત નંદનંદન છે. યદ્યધ્યાત, હમણાં તૃતીય સ્કંદમાં આવ્યો ને શ્લોક, યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. એટલે શ્રી મહાપ્રભુજીએ સેવ્ય સ્વરૂપના નિરૂપણના પ્રસંગમાં આ જ વાત બતાવી છે કે ઋષિ જેમ પ્રહલાદજીના માટે પ્રગટ થયા તે થાંભલામાં હતા નહીં, અને પ્રગટ થયા એવી વાત નથી, થાંભલામાં હતા જ, પણ પ્રહલાદજીની પ્રતિજ્ઞા હતી, એવો નિશ્ચય હતો કે થાંભલામાં પણ ભગવાન છે, સર્વવ્યાપી છે, બધી જગ્યાએ બિરાજમાન છે. તેથી એની પ્રતિજ્ઞા સત્ય કરવા માટે થાંભલામાંથી પ્રગટ થઈને પ્રભુએ બતાવ્યું. એટલે હિરણ્યકશિપુએ પૂછ્યું કે ભાઈ ક્યાં છે તારો વિષ્ણુ, ક્યાં છે? તો કે બધે છે. તો કે આ થાંભલામાં છે? તો કે હા. તો પ્રહલાદજીનું વચન કરવા, સત્ય કરવા માટે પણ પ્રભુ એમાંથી પ્રગટ થયા. તો પ્રહલાદજીની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે થાંભલામાંથી પ્રગટ થઈને પ્રભુએ બતાવ્યું. આથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન સર્વત્ર છે તો પણ એનમ ઉદ્ધરિષ્યામી ઇતિ તદા મૃદાદે પ્રાદુર્ભૂતો ભક્તિ માર્ગાનુસારેણ. એટલે એનો ઉદ્ધાર કરવા માટે એ ભક્ત પોતાના ભગવાનનું ચયન એટલે પસંદગી કરે કે મારે ભગવાનને આ રૂપમાં ભજવું, કે બાલકૃષ્ણજી છે કે મદન મોહનજી છે કે વસ્ત્રજી છે, જે બી, તો એમાંથી ભગવાન આ ભક્તનો મારે ઉદ્ધાર કરવો એવા સંકલ્પની સાથે પ્રભુ પોતાનું સ્વરૂપ ત્યાં પ્રગટ કરે છે. એને ઉદ્ધરિષ્યામી, એ ભક્તનો ઉદ્ધાર કરવા માટે હું એના સેવ્યમાંથી પ્રગટ થાઉં છું. એમ ભક્તિ માર્ગ અનુસાર એ મારું ભજન કરે તો એનું જે સ્વરૂપ મૃદાદે, મૃદાદે એટલે માટીનું હોય કે ધાતુનું હોય કે જે બી હોય, હા, એમાંથી પ્રભુ પ્રગટ થાય છે. સામાન્યતયા લોકો ઋષિ અવતારની કથામાં ભાર એના ઉપર આપતા હોય છે કે આપ હિરણ્યકશિપુને મારવા માટે પ્રગટ થયા. એટલે લોકોની માન્યતા એવી છે કે ભાઈ હિરણ્યકશિપુ બહુ દુઃખ દેતો પ્રહલાદજીને અને એને હણવા માટે પ્રગટ થયા. પણ વિચાર કરો કે હિરણ્યકશિપુને મારવા માટે ભગવાનને પ્રગટ થવાની જરૂર છે શું? એ તો ત્યાં બેઠા બેઠા હણી શકે. આખી સૃષ્ટિને જે સંકલ્પ માત્રથી પ્રગટ કરી શકે છે અને સંકલ્પ માત્રથી સૃષ્ટિને પોતાનામાં લીન કરી શકે, તેને હિરણ્યકશિપુને મારવા માટે કઈ પ્રગટ થવું પડે? હમણાં જ આખી સૃષ્ટિને પ્રગટ કરી દીધી બ્રહ્માજી દ્વારા. તો આખી સૃષ્ટિને પ્રભુ સંકલ્પ દ્વારા પ્રગટ કરી શકતા હોય ને લય કરી શકતા હોય તો કઈ હિરણ્યકશિપુને મારવા માટે પ્રગટ થવું પડે? આવી
તેને જરૂર જ નથી, પરંતુ એના માટે પ્રગટ નથી થયા. પ્રભુ પ્રગટ થયા છે પ્રહલાદજીના વચનને સત્ય કરવા માટે. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નૃષિ અવતાર પ્રભુએ પોતાની અક્ષરાત્મકતાની પુરુષોત્તમતા પ્રગટ કરી એનો અવતાર છે. એટલે અક્ષરાત્મકતાની પુરુષોત્તમ, અક્ષરમાંથી પુરુષોત્તમ પ્રગટ થયા, કારણ કે અક્ષરરૂપ તો છે સર્વ કાંઈ. તો અક્ષરાત્મકતાથી પુરુષોત્તમતા પ્રગટ કરી એમનો અવતાર છે. માટે નૃષિ જયંતી પુષ્ટિ માર્ગને માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ છે. જેના ઘરમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે એને આ સંદેશો નૃષિજી આપી શકે છે કે ભાઈ હું બધી જગ્યાએ બિરાજમાન છું, તમારા ઘરમાંય છું. એટલે ખોટી એવું માન્યતા ન રાખતા કે નિધિ હવેલીમાં જ છે, તમારા ઘરમાંય સાક્ષાત બિરાજુ છે. હિરણ્યનો અર્થ થાય સોનું અને કશિપુનો અર્થ થાય ઓશિકુ. હિરણ્ય કશિપુનો અર્થ સોનાને માથાની નીચે રાખીને સુવાવાળો હિરણ્ય કશિપુ. એટલે આખા બધાય ત્રણેય લોકને પોતે વશ કરીને બેઠો હતો. બધાય એની અંડરમાં હતા, બધાય ધ્રુજતા એનાથી. એનું શાસન એટલું હતું કે દેવતાઓ ભાગી જતા, દેવતાઓ કોઈ સામે ના આવે. નારદજી જેવા નહીં બેસાડ્યા, બે હાલો ગુણગાન ગામ મારું એવો હતો હિરણ્ય કશિપુ. એ તો કે ને હા, એટલે હિરણ્ય કશિપુનો અર્થ સોના અને માથાની નીચે રાખીને સુવા વાળો કશિપુ એટલે ઓશિકુ. આવા હિરણ્ય કશિપુને ભગવાન સર્વત્ર નથી દેખાતા, એમને તો માથાની નીચે જ ભગવાન દેખાતો હોય છે કે ભગવાન તો બસ અહીં જ છે. ભગવાનનું સર્વત્ર દર્શન તો પ્રહલાદ હોય એને જ થાય. આ તો અસુર પોતાના અસુરનું જ પોષણ કરવા વાળો હતો. મુંબઈમાં અમારા મોટા મંદિરમાં રજોબાઈ ક્ષત્રાણીના બાલકૃષ્ણલાલજી બિરાજે છે અને રાજા આસકરણજીના અને વાઘાજી રજપૂતના ઠાકોરજી આજુબાજુ બિરાજે છે. જૂના જમાનાથી બાલકૃષ્ણલાલજીની જારી સોનાની છે અને બાકી બધાની ચાંદીની છે. વૈષ્ણવ મુખ્યજીને કહે કે અમને ચાંદીની જારીજીમાંથી નહીં, સોનાની જારીજીમાંથી પ્રસાદી જલ આપો. મુખિયાજી પણ પાછા સોનાની જારીજીના જલની કિંમત ઊંચી રાખે. ચાંદીના જારીજીના જલની કિંમત 1 રૂપિયો અને સોનાના જારીજીના જલની કિંમત 5 રૂપિયા. ઘણા વર્ષો પહેલાની વાત છે. એમાં પણ પાછી મુખિયાઓની વચ્ચે હરીફાઈ ચાલતી. નાના મુખિયા કહેતા કે મોટા મુખિયા તમને સોનાની જારીજીનું જલ આપી શકે, એવો કાંઈ નિયમ નથી, અમે પણ તમને સોનાની જારીજીનું જલ આપી શકીએ છીએ. હકીકત ખરેખર ત્યાંની એ છે કે બધાય જારીજીનું જલ એક જ તાંબાની મટકીમાં ઠાલવવામાં આવે છે અને ઠાલવ્યા પછી એનું જલ ન સોનાની જારીજીનું કહેવાય કે ન ચાંદીની જારીજીનું કહેવાય. હા, રેટ પાછી 12 તો એની પાસેથી એમ જ વસૂલ કરે. એનું બધું માન પરાક્રમ છે બધા મુખ્ય ભીતરિયાઓનું. અહીંયા ભીતરીઓ રાખ્યો, મંડાણે રાખ્યો હતો તે એને બાપુજી કેટલો 30,000 પગાર આપતા આ રસોઈમાં. તોય અહીં કોઈ મનોરથ કરવા આવે ને, ઓલા મનોરથ રાખ્યો ને એ તો એના પૈસાનો મનોરથ કરે અને ઓને તો પગારદાર રાખ્યો એટલે આને જે મનોરથ કરાવવા વાળા હોય ને ત્યાં એ બધાય ને મનોરથી હોય એ પૈસા આપી દે કે ભાઈ મારે 50 વર્ષનો પ્રસાદ લેવડાવો તો પૈસા બધા એ આપે અને બધી સામગ્રી આપે ત્યાં મને ભોગ દર દે. તો ઓલો ત્યાંનો મુખ્ય હતો ને એ મને ખબર ન પડે એમ પાછા બધા પાંચ પૈસા ઉઘરાવતો હતો કે લાવો. પછી એને ખબર પડી ગઈ કે આ તો પાછા પૈસા લે, એક તો પગારે ખાય ને પાછો ઓની પાસેથી નહીં લે, એને કાઢી મૂકો. આટલો પગાર છે તો એ માણસને સંતોષ નથી થતો, તોય પાછો કે લાવો પૈસા લાવો બધા પાસે. આગળ પુષ્ટિ માર્ગમાં આવી જાતના કેવા કેવા કૌભાંડો ચાલે છે કે જેને શ્રી મહાપ્રભુજીને કલ્પના પણ નહીં આવતી હોય. તે હું તમને બતાવું છું કે 99% વૈષ્ણવોને મસડી મોહનથાળમાં જ ઠાકોરજીના પ્રસાદ હોવાનો ભાવ હોય છે. જારીજીના જલમાં પ્રસાદ હોવાનો ભાવ નથી હોતો. એ તો મંદિરોના પનારામાં ઢોળી નાખવામાં આવે આ જારીજીનું જલ, કારણ કે મોટી મોટી જારીજી હોય તો પનારામાં નાખી દે. પછી શું કરે, પનારો એટલે નાવાનું જે ઓલા અપરસ કરવાનું હોય ને ત્યાં
પનારામાં જ આવવા દે. જલ લેવાનું બદલે પ્રસાદ લેવાનો. ગટરમાં ટૂંકમાં. કારણ કે એને તો એ મહત્વ નહીં, એને તો મઠડીના પૈસા આપે બધા લાડવા વાડવા પ્રસાદમાં તો દુનામાં ઈ જ દે ને. કોનામાં જાડે જેવું બસ લેતાય છે. ભલે મટકીમાં ઠલવી દે પણ તો એના રૂપિયા કટાવા હોય એટલે બાકી એટલે જ્યારે પ્રસાદની ભાવના એને આમાં જ થાય એમ, મોહન થાળમાં ને મઠડીમાં. ઝારીજીના જલમાં પ્રસાદ લેવાનો ભાવ નથી હોતો, એ તો મંદિરોના પનારામાં ઢોળી નાખવામાં આવે. નહીંતર જૂની રીત એવી હતી કે ઝારીજીનું પ્રસાદી જલ એક મથનીમાં ઠાલવવામાં આવે અને પછી તે મથનીનું જલ આપણે જેમાંથી જલ પીતા હોઈએ તે મથનીમાં ઠલાવી દેવામાં આવે. આપણા ઠાકોરજીનું પ્રસાદી જલ આપણે આગ્રહથી લેવું જ જોઈએ, આગ્રહથી ઈ જ લેવું જોઈએ, બીજું ન લેવું જોઈએ. પણ દુર્ભાગ્ય એ છે કે લોકો મઠડી મોહનથાળમાં પ્રસાદનો અતિશય ભાવ છે, પણ ઝારીજીના જલમાં પ્રસાદનો ભાવ નથી. હિરણ્યકશિપુ વાળો ભાવ છે. હિરણ્યકશિપુ હોંશિકાની સર્વત્ર પ્રભુ બિરાજી રહ્યા છે, બધું જ કાંઈ પ્રભુનો પ્રસાદ છે એવો ભાવ આપણને નથી. જેમાં આપણને સ્વાદ આવે છે એ મઠડી મોહનથાળમાં જ આપણને કીડી મકોડાની જેમ પ્રસાદનો ભાવ આવે છે. કીડીઓને ગોળમાં ભાવ રૂઢ હોય છે, એમ આપણી અંદર મીઠાઈઓમાં જ પ્રસાદનો ભાવ રૂઢ થઈ ગયો છે. ઠાકોરજીની સેવામાં વિનિયોગમાં આવેલી વસ્તુમાં પ્રસાદનો ભાવ નથી. બાકી તો ઠાકોરજીનો અંગીકાર કરેલું તો બધું હોય ને, જલ હોય, લૂણ હોય, એમ તો પ્રસાદનો ભાવ ન હોય ને પ્રસ્વાદનો ભાવ છે. પ્રસ્વાદનો એટલે વિશેષ સ્વાદનો ભાવ, પરસ્વાદનો ભાવ આપણી અંદર ભરાઈ ગયો. એટલે પ્રસ્વાદનો ભાવ છે, પ્રસાદનો નથી. એમ કે પ્રસાદ એટલે કૃપા, ઠાકોરજીની કૃપા, અને પ્રસ્વાદ એટલે ટેસ્ટ, હા, સ્વાદ લેવો. એટલે પ્રસ્વાદનો ભાવ આપણી અંદર ભરાઈ ગયો છે. આ આપણા અંદર બેઠેલો હિરણ્યકશિપુ છે. પ્રસ્વાદનો ભાવ એમ. પણ પ્રહલાદ આપણને પ્રેરણા દઈ રહ્યો છે કે પ્રભુને આપણે સર્વત્ર જોવા જોઈએ, મઠડી મોહનથાળમાં જ ન જોવા જોઈએ. હિરણ્યકશિપુએ પુષ્ટિ માર્ગમાં એવો ઉલટો ક્રમ ચલાવી દીધો છે. નહીંતર તો ઠાકોરજીની ઝારીજીનું જલ પણ એટલો જ ઉત્તમ પ્રસાદ છે જેટલો ઉત્તમ પ્રસાદ મઠડી અને મોહનથાળનો છે. આપણને મઠડી મોહનથાળ સાથે કોઈ દ્વેષ નથી, પણ ઝારીજીના જલને નીચી કક્ષાનો પ્રસાદ સમજીને મઠડી મોહનથાળને ઉત્તમ પ્રસાદ માનવો એ તો પુષ્ટિ માર્ગમાં મહાન ધૃણિત કૃત્ય છે. એટલે ધૃણા થાય એવું ખરાબ છે. આનાથી વધુ ધૃણિત કામ બીજું કોઈ હોઈ શકે નહીં, હોઈ નથી શકતું. પ્રભુ કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્ત્યુપહૃતમ અશ્નામી પ્રયતાત્મન. પત્ર, ફૂલ, ફલ, જલ જે કંઈ પણ મને ભક્તિપૂર્વક સમર્પિત કરો છો તો હું એને સ્વીકારું છું. અને મઠડી મોહનથાળ ધરતા પહેલાં પોતાને ખાવાનો ભાવ જાગ્યો તો ઠાકોરજી તેને આરોગતા નથી. અને આ સહજ સંભવ છે કે ઝારીજીનું જલ, કેમ કે તમે ફક્ત ઠાકોરજીના આરોગવાના ભાવથી જ ભર્યું છે, તેથી ઠાકોરજી ફક્ત ઝારીજીનું જલ જ આરોગતા હોય છે. ઠાકોરજી વિચારતા હશે કે આ તો શુદ્ધ મારા માટે જ ધરવામાં આવ્યું છે. આ હું તમને રાજસ ભાવની વાત કહી રહ્યો છું. ભોગ ધરવામાં આપણો રાજસ ભાવ હોઈ શકે અને ઝારીજી ભરવામાં આપણો સાત્વિક ભાવ હોઈ શકે છે. આથી પ્રભુ પણ કદાચ ઝારી પહેલા આરોગતા હશે અને મઠડી મોહનથાળ એમ વિચાર કરીને આરોગતા જ નહીં હોય કે ધરવાવાળાનો ભાવ આમાં બગડેલો છે, તો હું શા માટે આરોગું. આ પુષ્ટિ માર્ગની દુર્દશા છે. આપણે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજી ન શક્યા. આપણે નૃષિ ચતુર્દશીનો ઉત્સવ સરખી રીતે નથી મનાવતા, એનું આ પ્રમાણ છે. સર્વમાં ભગવત ભાવ હોવો છે એમ, અને ભગવાન આરોગ્ય એ બધું, હા, જે કંઈ બી છે આપણા ઘરમાં કે જે બી સામગ્રી બનાવીએ એ પ્રભુ અર્થે બનાવીએ, પ્રભુના સુખ માટે બનાવીએ. તો નૃષિ ચતુર્દશી પ્રત્યેક પુષ્ટિ માર્ગીને મનાવી જ જોઈએ. યહ વ્રત માધો પ્રથમ લિયો, જો મેરે ભક્તન કો દુઃખ દે તાકો ફાડું નખન હિયો. યહ વ્રત માધો પ્રથમ લિયો.
ભક્તની પ્રધાનતા પ્રભુએ ઋષિ ચતુર્દશીના દિવસે પ્રગટ કરી છે. આ બહુ સુંદર અહીંયા સમજાવ્યું છે કે ભક્તની પ્રધાનતા, ભક્તિ માર્ગની અંદર ભક્તની પ્રધાનતા પ્રભુએ ઋષિ ચતુર્દશીના દિવસે પ્રગટ કરી છે. ભક્તાધીનતા પ્રગટ કરી છે પ્રભુએ, કે ભગવાન છે એ ભક્તોને અધીન છે. એક ભક્તના ઉદ્ધારને માટે પ્રભુએ નૃષિ અવતાર લીધો છે. તમે ફરી વિચારો કે નૃષિ ચતુર્દશીમાં બાલભાવ ક્યાં છે, પણ છતાંય આપણે નૃષિ ચતુર્દશી મનાવીએ છીએ કે નહીં? મતલબ કે આગળ કોઈએ કીધું હતું કે ભાઈ ભક્તિ માર્ગમાં બાલભાવથી જ સેવા છે, પણ એવું નથી. ભક્તિ માર્ગમાં સર્વભાવથી, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, એટલે સર્વભાવથી પ્રભુની સેવા છે. આમાં તો ચોક્કસ મહાત્મ્યનો જ ભાવ છે. પ્રભુ આ રીતે, અને ભક્ત વત્સલતા ભગવાને પ્રગટ કરી છે. એમ તો નૃષિ ચતુર્દશી આપણે મનાવીએ છીએ. એક રહસ્યની વાત કહું કે પ્રાચીન દરેક ગૌસ્વામીઓના ઘરમાં નૃષિજીનો પ્રાદુર્ભાવ કરવા માટે ઠાકોરજીની સાથે એક નૃષિ શાલિગ્રામ બિરાજતા હોય છે. એટલે એ લોકો નૃષિ જયંતિના દિવસે શાલિગ્રામને પંચામૃત વગેરે કરાવે, તો એ નૃષિ શાલિગ્રામ બિરાજે. અને શાલિગ્રામના 36 પ્રકાર હોય છે. ઓહો, શાલિગ્રામના 36 પ્રકાર, એમાંથી એક પ્રકાર નૃષિ શાલિગ્રામ હોય છે. અમારા ઘરમાં પણ નૃષિ શાલિગ્રામ બિરાજે છે, કિલ્લામાં પણ બિરાજે છે. દરેક પ્રાચીન ઘરમાં નૃષિ શાલિગ્રામ બિરાજે છે. નૃષિ જયંતિના દિવસે નૃષિ શાલિગ્રામને પંચામૃત થાય, એનું પૂજન થાય. ઠાકોરજી તો વસ્ત્ર શૃંગાર ધરીને સિંહાસન ઉપર બિરાજતા હોય છે, એમને પંચામૃત નથી થતા. એથી શ્રી ઠાકોરજીની ગોદમાં બિરાજેલા નૃષિજીને પંચામૃત ઠાકોરજીના ભાવથી થાય છે. આ જન્માષ્ટમી વગેરે, પછી રામનવમીના દિવસે ત્યારે આ જ રીતે થાય. એમ જે શાલિગ્રામ, કે ઠાકોરજી તો શ્રૃંગાર ધારણ કરીને બિરાજી ગયો, પછી કઈ શાલિગ્રામ શ્રૃંગાર થઈ ગયા પછી પંચામૃત કેવી રીતના કરવું? પછી ઓલા શાલિગ્રામને ઠાકોરજીના ભાવથી કરાવે. પંચામૃતમાં નૃષિજીના પ્રાગટ્યની ભાવના કરીને નૃષિજી ઠાકોરજીની પાસે બિરાજે છે. ત્યાં ઠાકોરજી અને નૃષિજીને એક વત માનીને તિલક, આરતી, ભોગ વગેરે બધું સમર્પવામાં આવે છે. એટલે ઠાકોરજીને જ્યારે રાજભોગ ધરાઈ જાય એટલે બધી આપણી નિત્યક્રમની સેવા સંપન્ન થઈ જાય, પછી પાછી ઉત્સવક્રમ સ્ટાર્ટ થાય. એ શાલિગ્રામને પછી તિલક, આરતી, પાછો ભોગ આવે, ઉત્સવ ભોગ. હા, એ બધું એને સમર્પણ કરવામાં આવે. એવી રીતના જન્માષ્ટમીમાં, એવી રીતના રામનવમીમાં, બધી જગ્યાએ આપણે એવી નથી કરતા. આપણે બધું ભેગું કરી દે. નૃષિ ચતુર્દશીના દિવસે જેમ નૃષિ શાલિગ્રામને પંચામૃત થાય છે, પ્રબોધિનીના દિવસે સાદા શાલિગ્રામને પંચામૃત થાય છે. એ પણ લગભગ બધા ઘરોમાં બિરાજતા જ હોય છે. ગોવર્ધન પૂજાના દિવસે ગિરિરાજીનું પૂજન થાય છે. વામન દ્વાદશી અને રામનવમીના દિવસે એકદમ નાના લડ્ડુ ગોપાલજીનું પૂજન થાય છે. વામન દ્વાદશી અને રામનવમીના દિવસે એકદમ નાના લડ્ડુ ગોપાલને જન્મોત્સવ કરીને ઠાકોરજીની પાસે પધરાવવામાં આવતા હોય છે. અને જન્માષ્ટમીના દિવસે 2 વખત પંચામૃત થાય છે. જન્મદિનનું સવારનું પંચામૃત એ મુખ્ય ઠાકોરજીને થાય છે. જન્મદિનનું સવારે, જન્મદિવસના દિવસે સવારે પંચામૃત મુખ્ય ઠાકોરજીને થાય છે. અને જન્મનું એટલે જન્મોત્સવનું પંચામૃતનું મુખ્ય ઠાકોરજીને ન કરીને ગોદમાં જે લડ્ડુ ગોપાલ બિરાજતા હોય એમને થાય. એટલે જુઓ, આઠમના દિવસે આપણે સવારમાં ઠાકોરજીને પંચામૃત કરાવીએ, એ જન્મ દિવસનું છે. અને રાત્રે જો જગાડતા હોય ને રાત્રે કરાવીએ 12 વાગે, એ જન્મોત્સવનું છે. એટલે જન્મદિન અને જન્મોત્સવ. આપણું એવું નથી. આપણો જે દિવસે જન્મદિવસ હોય તે દિવસે જન્મોત્સવનો હોય, જે દિવસે જન્મોત્સવ હોય તે દિવસે જન્મદિવસનો હોય. કારણ કે જન્મદિવસ પાછો વરસદી પછી આવે, તો વરસદી પછી આવે ત્યારે જન્મદિવસ જ હોય, જન્મોત્સવ ન હોય. ઠાકોરજીનું તો નિત્ય લીલા છે પ્રભુની, તો જન્મોત્સવ હોય ને જન્મદિવસ હોય. એટલે વરસ ગાંઠે મનાવે અને જન્મોત્સવ મનાવે. નંદ ઘેર આનંદ ભયો. એટલે આપણે ત્યાં નંદ મહોત્સવ શાશ્વત નિત્ય છે, ઐતિહાસિક નથી. એમ નિત્ય છે. નિત્ય ઠાકોરજીનો આપણે દર વર્ષે જન્મોત્સવ મનાવીએ. ઐતિહાસિક ઘટના નથી. નિત્ય આપણા ઠાકોરજી આપણા ઘરમાં જાગે છે, શ્રૃંગાર ધારણ કરે છે, ગાયો ચરાવવા પધારે છે, બધી લીલાઓ નિત્ય કરે છે આપણા ઘરમાં.
તો જન્મદિવસનું સવારનું પંચામૃત મુખ્ય ઠાકોરજીને થાય, અને જન્મનું પંચામૃત મુખ્ય ઠાકોરજીને ન કરીને ગોદમાં જે લડ્ડુ ગોપાલ બિરાજતા હોય એને થાય. કારણ કે ત્યારે તો શ્રૃંગાર ધારણ કરીને પ્રભુ બિરાજી ગયા હોય 12 વાગે, તો પાછું શ્રૃંગાર વડા ને એવું કરે તો કેટલો સમય થાય. એટલે એની ગોદમાં બિરાજતા ઠાકોરજીને પંચામૃત થાય છે. તો નૃષિ શાલિગ્રામ, નૃષિ શાલિગ્રામ, સાદા શાલિગ્રામ, ગિરિરાજજી અને નાના લડ્ડુ ગોપાલ, આટલા ગોદના ઠાકોરજી લગભગ બધા ઘરમાં બિરાજતા જ હોય. સાદા શાલિગ્રામ, નૃષિ શાલિગ્રામ અને ગિરિરાજજી. ના ના, અહીંયા બિરાજે. પહેલાં તો શું હતું, હવે એમ કહેતા હતા કે પહેલાં એનો અલગ પૂજાનો પ્રકાર થતો, એમ ઠાકોરજીની સેવા થઈ જાય પછી એનો પૂજાનો પ્રકાર થાય. ટૂંકમાં સૂક્ષ્મ પૂજામાં તો કાંઈ ન હોય ને, પુષ્પમ સમર્પયામી, નૈવેદ્યમ સમર્પયામી ને ફૂલમ સમર્પયામી થઈ ગયો પૂજાનો. પૂજાના પ્રકારમાં કંઈ લાંબુ ન હોય. પણ હવે બધાને પછી એટલો સમયનો અભાવ રહેતો એટલે ભેગા જ ઠાકોરજી, અહીંયા ઠાકોરજી બિરાજે, અહીંયા ગિરિરાજજી બિરાજે, અહીં ગોદમાં નીચે લડ્ડુ ગોપાલ હોય તો એ બિરાજે. એટલે ભેગું જ બધું થઈ જાય, ભેગા જ જાગે, ભેગું જ ફોડે, એટલે બધું. પણ પહેલાં એવો પ્રકાર હતા, તુલસીજીનો પૂજાનો પ્રકાર હતો, એ અલગ થતો. એના તાતજીની વાત કરતા ભેગા, હા, ગિરિરાજજી સાથે જ ફોડે. લડ્ડુ ગોપાલ હોય કે શાલિગ્રામ હોય કે પછી હોય ને 4-4, 5-5 સ્વરૂપ બિરાજતા હોય. તેની પાસે તો એટલાય માણસો હોય ને પોસાય. મુખ્ય ભીતર એ જ કરતા હોય ને. કેટલી બધી બટાલિયન નો સિદ્ધાંતિક હોય મહારાજો, તો એ કેટલા 3-4 તો ભેગા રાખતા જ હોય. બાયું ત્યાં ફૂલ ભરવા વાળી હોય ને ઓલી મેવો લેવા વાળી હોય, ત્યાં સેવા કરવા વાળા કેટલા આવે પાછા. હા, એકલા તો માલાજી તો ભરતા નથી. હા, હા, એટલે બહોળો સમાજ જોઈએ એમાં. અને સેવા સ્વ યોગ્ય અનુસારણ, અલ્પમ બહુવા ન પ્રયોજક. વધારે કરો કે ઓછી એ મહત્વ નથી, આપણી યોગ્યતા અનુસાર કરો. બહુ ફેર બધું સેટિંગ કરવું પડે. એકને સમજવું જ પડે. ઠાકોરજી આગળ કરી. હવે વિચાર કરો કે જો આપણે ત્યાં ફક્ત બાળલીલાનો જ ભાવ હોય તો આ 4 જયંતી કેવી રીતના મનાવત. એટલે આગળ એક જે પ્રશ્ન કર્યો હતો કે ઘણા લોકોની એવી માન્યતા છે કે પુષ્ટિ માર્ગમાં બાલભાવથી જ સેવા છે. હકીકતમાં એ ખોટી માન્યતા છે. બધા ભાવો છે, સર્વદા સર્વભાવે ને ભજનીય વ્રજાધિપ. તો આપણે ત્યાં જો ફક્ત બાલભાવનો જ બાળલીલાનો જ ભાવ હોય તો આ 4 જયંતીઓ કેવી રીતના મનાવ્યત, પ્રબોધિની કેવી રીતના મનાવત. નૃષિ જયંતી તો વ્રજલીલા સાથે કાંઈ લેવા દેવાય નથી, પણ આ બ્રહ્મલીલા છે. બ્રહ્મ સર્વ કાંઈ બન્યો છે, તેથી બ્રહ્મ કાંઈ પણ બની શકે છે. આ વાતની દુહાઈ નૃષિ અવતાર આપે છે. જો બ્રહ્મ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય તો બધા નામ રૂપ લઈને એ જ ક્રીડા કરી રહ્યો છે. માટે શ્રીનાથજીની પીઠિકામાં નૃષિજી બિરાજે છે. શ્રીનાથજીની પીઠિકાનું તમે ચિત્ર જોજો, પાછળ સિંહનું ચિત્ર છે નૃષિજીનું. નૃષિજી બિરાજે છે. એની ભાવના પણ આ બાબતમાં આવી જ છે કે શ્રીનાથજી પુરુષોત્તમ છે તો નૃષિજી અક્ષર બ્રહ્મ છે, અને ઠાકોરજી અક્ષર બ્રહ્મમાં બિરાજે છે. શ્રીનાથજી જો પુરુષોત્તમ છે તો નૃષિજી અક્ષર બ્રહ્મ છે. ગયા વખતે મેં તમને આ વાત સમજાવી હતી કે ઠાકોરજી જ્યાં બિરાજે એમનું એ ધામ અક્ષર બ્રહ્મ છે. પ્રભુ જ્યાં બિરાજે એ અક્ષર બ્રહ્મ બની જાય. આપણા હૃદયમાં બિરાજે પ્રભુના ગુણગાનથી તો આપણું હૃદય પણ અક્ષર બ્રહ્મ છે. હા, તો અક્ષર બ્રહ્મ પણ પાછા ઠાકોરજી, અક્ષર બ્રહ્મ પણ પાછા ઠાકોરજી પોતે જ બન્યા છે. અક્ષર બ્રહ્મ રૂપે પ્રભુ પોતે જ બન્યા છે. આપણે ત્યાંની સેવા ભાવનામાં ઠાકોરજીનું સિંહાસન, ગાદી, વ્રજ, વૈકુંઠ,
અને જો આપણે સ્મરણ કરી રહ્યા છીએ તો આપણું હૃદય એ પણ અક્ષરબ્રહ્મ સ્થાની છે. ગાદી પ્રભુ એમાં બિરાજે સિંહાસન ઉપર, તો એ અક્ષરબ્રહ્મનું જ રૂપ છે. આપણું મંદિર છે, પ્રભુ એમાં પોડે છે, તો મંદિર પણ અક્ષરબ્રહ્મ છે, અક્ષરાત્મક છે. એટલે સિંહાસન, વ્રજ, વૈકુંઠ જો આપણે સ્મરણ કરી રહ્યા છીએ તો આપણું હૃદય પણ અક્ષરાત્મક છે, અક્ષરબ્રહ્મ સ્થાની છે. અક્ષરબ્રહ્મમાંથી પુરુષોત્તમ પ્રગટ થઈ શકે છે. જેમ આકરા તડકામાં રૂ રાખેલું હોય તો રૂ બળશે નહીં, પણ જે ઓલો હાઈ ગ્લાસ હોય, બિલોરી કાચ હોય, હાઈ ગ્લાસ હોય, એ રૂના ઉપર રાખો અને એમાંથી તડકાને રૂ ઉપર નાખો તો રૂ તરત જ બળવા લાગે છે. કેમ? એ બિલોરી કાચ ફેલાયેલી ધૂપની કિરણોને કોન્સન્ટ્રેટ એટલે એકત્રિત કરીને એક જગ્યાએ ઓલી પાડે છે, કરે. અમે નાના હતા તો બહુ હળગાવતા, બધું કાગળમાં પાંડા પાડી દેતા, ઓલું હળગાવ. દિવાળી તો આપે નહીં, ઘરેથી બાકસું હતાડી દેતા, આપે નહીં કોઈ, બાકસ હતાડીને રાખવી પડતી, નહીં પૂરી કરી દેતા. એટલે આવો કાચ રાખતા, વાડીએ જઈને પછી હળગાવતા. એટલે અહીં કહે છે કે ભાઈ જ્યારે બધી જગ્યાએ જે સ્પ્રેડ થયેલો પ્રકાશ છે એ કાચ શું કરે, એક જગ્યાએ એને કોન્સન્ટ્રેટ કરે, એટલે ત્યાં સળગે છે, એમ એકત્રિત કરી દે, જેથી એની તીવ્રતા વધી જાય છે અને તે રૂને બાળી નાખે છે. એમ ભક્તોનો ભાવ જો તીવ્ર છે તો પુરુષોત્તમને પ્રગટ કરવા માટે તે આઈગ્લાસના સ્થાને આવી જાય. જે આપણો પ્રેમ સ્પ્રેડ થઈ ગયો બધે સંસારમાં, એ જો આપણે પ્રભુમાં એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરીએ તો પ્રહલાદજીની જેમ પ્રભુ ત્યાં પ્રગટ થઈ જાય. એમ ઓલો વંટાયેલો છે બધી જગ્યાએ. એ આ દ્રષ્ટાંતથી આપશ્રી એ સમજાવે છે કે ભક્તનો ભાવ જો તીવ્ર છે તો પુરુષોત્તમને પ્રગટ કરવા માટે એ આઈગ્લાસના સ્થાને આવી જાય છે. તમારો ભાવ છે કે મારે પ્રભુને ભજવા છે તો અક્ષર બ્રહ્મમાં પુરુષોત્તમને પ્રગટ કરી શકો છો. જો ભાવ નથી તો તે અક્ષર બ્રહ્મ તો છે જ, પણ એમાં પુરુષોત્તમ પ્રગટ થઈ નથી શકતા. જો આપણો ભાવ નથી પ્રભુનો, એમાં ભગવાનનો, અક્ષર બ્રહ્મ તો બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ એમાં પુરુષોત્તમ નથી પ્રગટ થતા. એટલે ઋષિ ચતુર્દશી આપણને આ રહસ્યને સમજાવનાર ઉત્સવ છે કે એટલા માટે કે પુષ્ટિ માર્ગમાં ઋષિ ચતુર્દશીનું અસાધારણ મહત્વ છે. વ્રજલીલામાં ઋષિ નથી તો નથી, પણ વ્રજ જો અક્ષરાત્મક છે અને કૃષ્ણ પુરુષોત્તમ છે તો એનું ડેમોન્સ્ટ્રેશન એટલે કે પ્રત્યક્ષ પ્રમાણ ઋષિજી એ આપ્યું છે કે ભાઈ વ્રજે અક્ષરાત્મક છે, વ્રજે અક્ષર બ્રહ્માત્મક છે, ઋષિજી અક્ષર બ્રહ્માત્મક છે. જો કે નંદરાયજી ઋષિ જયંતિ મનાવતા, આમાં કીર્તનોમાં આવે માની જયંતિ, નંદરાય બધી જયંતિઓ મનાવતા નંદરાયજી પણ કીર્તનોમાં આપણને જોવા મળે છે. માટે પુષ્ટિ માર્ગમાં ઋષિ ચતુર્દશીનું અસાધારણ મહાત્મ્ય છે. વ્રજલીલામાં ઋષિ નથી તો નથી, પણ વ્રજ જો અક્ષરાત્મક છે, કારણ કે વ્રજમાં પ્રભુ બિરાજે છે તો વ્રજ અક્ષરાત્મક છે, અને કૃષ્ણ પુરુષોત્તમ છે તો તેનું ડેમોન્સ્ટ્રેશન છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણ ઋષિજીએ આપ્યું છે. એનો સિદ્ધાંત ઋષિજીએ જ આપ્યો, સ્થાપ્યો છે. આવી રીતના શ્રી રામ જયંતિનું પણ આપણે તે એટલું જ મહત્વ છે કે રામ મર્યાદાના રૂપમાં પ્રગટ થયા હતા, છતાં પણ ભક્તોને માટે એમણે પોતાની મર્યાદા તોડી. આમ તો મર્યાદાનું બંધારણ, બધું મર્યાદાનું પાલન આપે કર્યું અને મર્યાદાના રૂપમાં જ પ્રગટ થયા, છતાં પણ ભક્તોને માટે પ્રભુએ મર્યાદાને તોડી પણ છે. સીતાજી માટે રુદન કરવામાં ક્યાં તો કે સીતાજી માટે રુદન કરવામાં એવી પૂર્ણ પુરુષોત્તમ આવા હોવા છતાંય પ્રભુએ આ રીતે, જેમ વ્રજભક્તો પાસેથી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે વ્રજભક્તોએ બધા જળ પદાર્થોને પૂછ્યું, વૃક્ષોને પૂછે છે, ઝાડને પૂછે છે, ચંપાને પૂછે છે, ડોલરને પૂછે છે, હરણને પૂછે છે કે ભાઈ પ્રભુને ક્યાંય જોયા એમ. તો એવી રીતના એવી એની તન્મયતા હતી પ્રભુમાં. એવી જ રીતના રામચંદ્રજી પણ જ્યારે સીતાજીનું હરણ થયું ત્યારે એ રડતા રડતા બધા વૃક્ષોને પૂછે છે. રામાયણની અંદર એ રીતે વર્ણન આવે.
9મા સ્કંદમાં પણ એ રીતે વર્ણન આવે ત્યાં શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર નામ આપ્યું છે રામચંદ્રજીનું એટલે ઠાકોરજીનું સીતા વિયોગ નાટ્યશ છે. આ તો સીતાજીના વિયોગનું નાટ્ય કરી રહ્યા છે, લીલા કરી રહ્યા છે ઠાકોરજી. સીતા વિયોગ નાટ્યશ છે. જટાયુ વધ મોક્ષદ સબરી પૂજિતો ભક્ત હનુમત પ્રમુખ આવૃત. એ બહુ સુંદર નામો 9મા સ્કંદના ત્યાં મહાપ્રભુજીએ સમજાવ્યા છે આ રામચંદ્રજીનું ચરિત્રમાં. તો એ સીતા વિયોગનું નાટ્ય કરી રહ્યા છે પ્રભુ એમ. એટલે અહીં કહે છે કે સીતાજી માટે રુદન કરવામાં પછી એ પુષ્ટિ લીલા છે એમ પ્રભુની. ત્યાં મર્યાદા તોડી છે એમ. સબરીના એઠા બોર આરોગવામાં, પછી વાલીને મારવામાં. એટલે સુગ્રીવનો ભાઈ હતો વાલી, એ દુષ્ટ હતો અને સુગ્રીવની પત્નીને પોતે એના ઘરમાં લઈ ગયો એના ભેગી. એટલે યુદ્ધ થયું બેયનું, સુગ્રીવનું ને વાલીનું. તો એમાં સુગ્રીવ એને જીતી શકે એમ નહોતો. વાલી એટલો બળવાનો હતો. રામચંદ્રજીએ પાછળથી એને તીર મારી દીધું એટલે મરી ગયો. તો વાલીએ કીધું કે ભાઈ મને પાછળથી કેમ પ્રહાર કર્યો, મને કેમ માર્યો? ક્ષત્ર ધર્મ પ્રમાણે તમે આ ખોટું કર્યું. પણ ભગવાને ઓલા સુગ્રીવને બચાવવા માટે કે એનું પોષણ કરવા માટે એ ભક્ત હતો પાછો. તો ભગવાને કીધું એનું સમાધાન કે ભાઈ તું માર લે ચાલ કૃષ્ણ અવતારમાં. એમાં શું વાંધો, એમાં શું મૂંઝાઈ ગયો? એમાં શું મૂંઝાઈ ગયું? તું મારી લે ચાલ. એટલે જ્યારે પ્રભુ પડ્યા હતા ત્યાં પ્રભાસમાં, તો ત્યારે આ પાલી જે પારધી રૂપે થયો તો ભગવાનને તીર માર્યું. પછી માફી માંગતો તો કે ભાઈ મેં તને કીધું તું, એમાં શું તીર મારવાનું મેં તને કીધું તું પહેલાં આગલા જન્મમાં એમ. એટલે ભગવાનને પાછું એને મુક્તિ આપી, મોક્ષ આપી, અને સ્વર્ગ આપ્યું પારધીને, તીર મારવા વાળાને. એટલે પ્રભુએ આવી આવી લીલાઓ છે એમાં. પ્રભુ આ સબરી ભક્ત હતા તો એના બોર આરોગ્ય. સબરી પ્રભુના એવા ભક્ત હતા કે પ્રભુની જ રાહમાં એનું જીવન આખું એને વ્યતીત કરી દીધું. મારા રામ આવશે આવશે. એક દિવસ આવ્યા તો એટલી બધી ઘેલી બની ગઈ કે એને એવું અનુસંધાન નહોતું. તો અને પ્રભુ એક દિવસ આવશે ધ્યાદ ઉરાગાય વિભાગ. એને વિશ્વાસ હતો કે પ્રભુ પધારશે. પધાર્યા ઠાકોરજી. એટલે ન્યા પ્રભુએ પછી મર્યાદા ને કે હું ક્ષત્રિય છું, ના તો ભીલ છે. કારણ કે ભીલ પંચમ વર્ણ આવે, 4 વર્ણથી નીચેનું વર્ણ કહેવાય. અને એ ક્ષત્રિયને સ્પર્શ કરે ને એઠાની વાત તો દૂર રહીને આવવું પડે. આ પંપા સરોવર ઉપર જે એનો વર્ણ છે પંચમ વર્ણમાં આવે, એ અડે ને તો સ્નાન કરવું પડે. એને બદલે એના બોર આરોગ્ય. શા માટે? પ્રેમ હતો, ભક્તિ હતી. એટલે પ્રભુ છે એ ભક્તિને જોવે છે, બહુ આચાર વિચારને નથી જોતા. એટલે ભક્તિ મારા પ્રત્યેની નિષ્ઠા કેટલી છે, મારા પ્રત્યે પ્રેમ કેટલો છે એમ. એટલે ત્યાં પ્રભુએ પોતાની આ પુષ્ટિ લીલાને પ્રગટ કરી. એટલે આપણે ઉત્સવ મનાવીએ છીએ ને કે પુષ્ટિ લીલા આવી રીતના પ્રગટ કરી પ્રભુએ. હા, સબરીના બોર આરોગવામાં, પછી વાલીને મારવામાં, અયોધ્યા વાસીઓને સ્વધામમાં લઈ જવામાં. હવે જુઓ, બધા અયોધ્યા કૂતરાને સહિત, કૂતરા સહિત બધાને સંકેત લોકમાં લઈ ગયા રામચંદ્રજી. બધા અયોધ્યા વાસીઓને લઈ ગયા પોતાના લોકમાં, જેવા ભી જેટલા ભી હતા બધાને. હા, પાછળ આવ્યું હતું, ભેગું જ આવતું હતું. એટલે અહીં કહે છે કે અયોધ્યા વાસીઓને સ્વધામમાં લઈ જવામાં. કારણ કે ત્યાં કોઈના કેવા કર્મ હોય, કોઈના કેવા કાંઈ જોયા વગર બધાને પ્રમેય બળથી ઉદ્ધાર કરી દીધો, બધાને સાંકેત લોકમાં લઈ ગયા. તો એ પુષ્ટિ લીલા છે ને, અયોધ્યા વાસીઓને સ્વધામમાં લઈ જવામાં. આમ તો રામ મર્યાદા પુરુષોત્તમ છે, મર્યાદા એમનો સ્થાયી ભાવ છે અને પુષ્ટિ એમાં સંચારી ભાવ છે. અને આપણા કૃષ્ણમાં પુષ્ટિ સ્થાયી ભાવ છે અને મર્યાદા સંચારી ભાવ છે. એટલે ક્યારેક ક્યારેક મર્યાદાનું પ્રભુએ સ્થાપન કર્યું એમ કે જો ભાઈ, અર્જુનજીને કીધું જો હું પણ કર્મ કરું છું ને, હું પણ સવારમાં વહેલો ઉઠીને બધાય ભગવાન હા કે ભાઈ બ્રાહ્મણ યોની સિવાય મુક્તિ ન થાય, તું ક્ષત્રિય છો અને બહુ મૃગ્યા કર્યા એટલે જા તપ કર. તો છે પ્રભુ ક્યારેક ક્યારેક મર્યાદાની ડિસિપ્લિન રાખે એમ. સવારમાં વહેલા ઉઠે, જ્ઞાન દાન આપે ગાયોનું,
તલનું દાન કરે, સુવર્ણનું દાન કરે બ્રાહ્મણોને. તો બધી જે કંઈ બી શાસ્ત્રની ડિસિપ્લિન હતી એ બધી ભગવાને મર્યાદા પાડી છે. પણ ભક્તિ ના આપે, પણ ક્યાંક મર્યાદા પાલન કરે તો મુક્તિ ના આપે. અને ઓલાને પકડી દે બી બધા કંસને ને પૂતનાને હા, એ વાત થઈ છે. એ પાછળ કેટલા વેર શિશુપાલને. ભાવના છતાંય. અધિકાર નહોતો તોય આપી દીધી. ઈ જ વાત છે. એ તો પ્રભુનું મહાત્મ્ય પ્રગટ કર્યું કે ભાઈ કર્તૃમ સામર્થ્ય છે, અકર્તૃમય છે અને અન્યથા કર્તૃમય છે. એટલે નિસાધનનો ઉદ્ધાર કરી શકે, સુસાધનનો કરી શકે, એટલે સુસાધનનો ન કરવો હોય તો નહીં કરી શકે, અને દુષ્ટ સાધનનો કરે. તો એ ભગવાનનું કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સામર્થ્ય છે. એટલે અહીં કહે છે કે આપણા શ્રી કૃષ્ણમાં પુષ્ટિ સ્થાયી ભાવ છે અને મર્યાદા એમાં સંચારી ભાવ છે. જ્યારે મર્યાદાનો આવેશ કૃષ્ણને આવી જાય છે ત્યારે આપ મર્યાદાનું પાલન એકદમ પ્રામાણિકતાથી કરવા લાગી જાય છે. રામ અને કૃષ્ણ આ પ્રકારથી એકબીજાના પૂરક આધાર છે. એટલે શ્રી રામચંદ્રજીનો અવતાર અને આપણા ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર. ગમે તો સરખામણી કરો, ગમે તો વિરોધ કરો. વિરોધ જેમ રામ સીતાજી માટે રડ્યા કે જેમ કોઈ સાધારણ પતિ પોતાની પત્નીને માટે રડતો હોય, પણ કૃષ્ણ ક્યારેય કોઈ ગોપીના માટે, સ્વામિનીજીના માટે રડ્યા નથી. એટલે આ જો ઓપોઝિટ થયું એમ એ લીલામાં એમ. રામચંદ્રજી સીતા વિયોગનું નાટ્ય કર્યું, ભલે નાટ્ય જ હતું, મહાપ્રભુજી તો ભગવાનનું નામ એ રીતે સમજાવે છે સીતા વિયોગ નાટ્ય જ છે એમ. પણ રામચંદ્રજી જેમ જળ પદાર્થોને એટલો વિલાપ કરતા હતા એમ, જળ પદાર્થોને બધા પશુ પક્ષીઓને પૂછતા હતા ભાઈ સીતાને ક્યાંય જોયા હતા રડતા રસ્તામાં જતા. તો એ રીતે તમે જુઓ તો ભગવાન ક્યારેય કોઈ સ્વામિનીઓ માટે રડ્યા નથી. અને સ્વામિનીઓએ કીધું હતું ભગવાનને, જ્યારે વેણુનાદ કરીને બોલાવ્યા તો ત્યારે બધા સ્વામિનીઓએ કીધું કે ભાઈ હવે અમે છુપાઈ જઈને તમે અમને શોધો. અને રામચંદ્રજીના અવતારમાં જેમ રામચંદ્રજી રડતા શોધતા હતા એમ અમે છુપાઈ જઈને તમે અમને શોધો રડતા. તો ભગવાન કે નહીં, અત્યારે મૂળ નથી, ભગવાન તિરોહિત થઈ ગયા, તમે રડો, અત્યારે મારી ઈચ્છા એવી છે. એટલે બધા ગોપીજન રૂરુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. તો બધા રૂરુ સુસ્વરે રડ્યા. એટલે તમે આમ જુઓ તો આ બેયમાં વિરોધી લીલા છે. ઓમાં ભગવાન રડ્યા હતા, આમાં ગોપીજનો રડ્યા એમ. ભગવાન નથી રડ્યા કોઈ સ્વામિનીઓ માટે, બધી તેમના માટે રડી. તેઓ કોઈ માટે નથી રડ્યા. રામના એક છે અને કૃષ્ણની 16,000 છે. આમાં ઓપોઝિટ છે. રામચંદ્રજી એક પત્ની વ્રત ધારણ કર્યું છે, પ્રભુને તો 16,000 છે. દરેક વાતમાં રામથી વિરુદ્ધ કૃષ્ણ છે. વિરુદ્ધ છે મતલબ કે લીલામાં એમ. તમે જુઓ અક્ષરબ્રહ્મ કૃષ્ણના મોટા ભાઈ તરીકે પ્રગટ્યું બલદેવજી રૂપે અક્ષર, અને રામચંદ્રજીમાં નાના ભાઈ રૂપે પ્રગટા. ને રામચંદ્રજી પ્રમેય મોટું બન્યું ને પ્રમાણ નાનું. કૃષ્ણ વખતે જો બલદેવજી મોટા થયા અને નાના થયા. એ રીતે વાત ઓપોઝિટ આવી ને. દરેક વાતમાં રામથી વિરુદ્ધ કૃષ્ણ છે. રામ ક્યારેક રણ છોડતા નથી. કૃષ્ણને રોડ છોડીને ભાગી જવામાં કોઈ તકલીફ નથી. રામચંદ્રજી ક્યારેય પીઠ નથી બતાવી, મતલબ કે એ લડ્યા જ છે એમ ક્યારેય. કારણ કે બધી વખતે રામચંદ્રજીનો જીત જ થયો, ક્યારેય ભાગવાનો પ્રસંગ નહોતો, કોઈ પ્રશ્ન નથી. કારણ કે ક્ષત્રિય હતો તો ક્ષત્રિય ધર્મનું પાલન કર્યું. ઠાકોરજી રણ છોડીને ભાગી ગયા કારણ કે ઘણા બધા પ્રયોજન હતા રણ છોડવામાં પાછા. તો રણને છોડીને ભાગી જવામાં કંઈ તકલીફ નથી પ્રભુને. ડરપોક હોવાને લીધે તે રણ નથી છોડતા. પાછા કોઈ એમ નથી કહેતા કે ભગવાન ડરપોક છે. રણ છોડીને ભાગવા છતાંય કોઈ ભગવાનને ડરપોક નથી માનતા. જુઓ, ખૂબી છે પાછી ભગવાનની. લડી શકે છે, મારી શકે છે, તો પણ રણ છોડીને ભાગી શકે છે. રામે વાલીના સંદર્ભમાં વ્યાધની લીલા કરી ત્યારે વાલીએ પૂછ્યું કે મેં બેરી સુગ્રીવ પિયારા કારણ કવન નાથ મોહે મારા. એટલે વાલીએ કીધું મેં બેરી સુગ્રીવ પિયારા, એટલે હું તો આ સુગ્રીવ વેર છે એમ, તમે મને શા માટે માર્યો. જુઓ, એમણે કહ્યું કે બસ આટલી જ વાત છે ને, ચાલ તું પણ મને વ્યાધ એટલે સ્વીકારી. એમ ઉપર આવ્યું ને કે રામે વાલીના સંદર્ભમાં વ્યાધની લીલા કરી.
એટલે પારધી. વાલીના સંદર્ભમાં પારધીની બાણ ખાધું ને એમ, માં બાણ માર્યું હતું વાલીને, અહીંયા એણે હા વ્યાધે પ્રભુને ચરણમાં બાણનો પ્રહાર કર્યો. ત્યારે વાલીએ પૂછ્યું કે મેં બેરી સુગ્રીવ પ્યારા, કારણ કવન નાથ મોય મારા, એટલે તમે મને શા માટે માર્યો? મારું વેર તો સુગ્રીવ આયરે છે, તમારી આયરે તો છે નહીં એમ. તો એમણે કહ્યું કે બસ આટલી જ વાત છે ને, એમાં શું, ચાલ તું પણ મને વ્યાધની જેમ મારી લેજે એમ. કારણ કે વ્યાધની એટલે શિકારી જેમ પાછળથી બાણ મારે ને એમ રામચંદ્રજી અને પાછળથી બાણ માર્યું હતું વાલીને એમ. લડતા હતા ને બે, સુગ્રીવ ને વાલી બે યુદ્ધ કરતા ત્યારે ભગવાને પાછળથી એમ તું કે એમ રીતના પાછળથી મારી લેજે વ્યાધ શિકારીના રૂપમાં. બસ આવા બીજા પણ વિરોધાભાસ આ બંને લીલામાં છે, પણ છતાંય આ બંનેની આવશ્યકતા આપણને ભક્તિમાં છે. આ બંને લીલાની અંદર વિરોધાભાસ હશે, પણ આપણા માટે તો બે ભક્તિઆત્મક ભક્તિ પ્રગટ કરનારી છે. ઉપર એવું ને કે મર્યાદા ક્યારેક તોડી છે, એટલે મર્યાદા સંચાર મુખ્ય સ્થાયી ભાવ છે અને પુષ્ટિ સંચારી ભાવ છે. કૃષ્ણમાં પ્રભુમાં પુષ્ટિ સ્થાયી ભાવ છે, મર્યાદા સંચારી ભાવ છે. એમ તમે વિરોધાભાસ ગોતવા જાઓ ને તો કેટલો બધો મળશે. આગળ કરીએ. પણ છતાંય આ બંનેની આવશ્યકતા આપણને ભક્તિમાં છે. કેમ કે જો મહાત્મ્ય ન હોય તો ભક્તિ થઈ નથી શકતી. એટલે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. જો મહાત્મ્ય જ્ઞાન ન હોય તો ભક્તિ ન થાય. પછી દોષા ભક્તિ મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પછી દોષારોપણ થાય ઠાકોરજી ઉપર. પછી સેવામાં રુચિ ન થાય, સેવામાં આપણને ભગવાન પ્રત્યે કંઈક અભાવ આવી જાય, એવું થાય એમ. શા માટે? પ્રભુનું મહાત્મ્ય આપણે નથી જાણ્યું એટલે. કારણ કે પ્રભુનું મહાત્મ્ય હોય તો એવો વિચાર ન આવે એમ આપણને ક્યારે ભગવાન ઉપર દોષારોપણ ન થાય. હા, ભગવાનની લીલા લાગે, પ્રભુની શરણાગતિ આપણી દ્રઢ થાય. એટલે કહે છે કે જો મહાત્મ્ય ન હોય તો ભક્તિ થઈ નથી શકતી. કારણ કે ભક્તિમાં બે એલિમેન્ટ છે, મહાત્મ્ય જ્ઞાન અને પ્રેમ. આ બે ભેગું થાય ને ત્યાં ભક્તિ બને. કેવલ પ્રેમ ભક્તિ ન કહેવાય, કેવલ મહાત્મ્ય પણ ભક્તિ ન કહેવાય. બંનેની આવશ્યકતા છે. અને હા, મહાત્મ્ય જ્ઞાન મર્યાદા છે અને સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ન હોય તો પણ ભક્તિ નથી થઈ શકતી. અને તે પુષ્ટિ છે. એમ મર્યાદા અને પુષ્ટિ બંને આવશ્યક છે. ઠાકોરજીનો જમણો ચરણ મર્યાદા ભક્તિનો છે, ન હોય. ઠાકોરજીનો જમણો ચરણ મર્યાદા ભક્તિનો છે અને ડાબો ચરણ પુષ્ટિ ભક્તિનો છે. ઠાકોરજીના શ્રીઅંગની અંદર આપણે જોઈએ તો દક્ષિણ બાહુ, વામ બાહુ, એટલે એક મર્યાદા છે દક્ષિણ, વામ છે પુષ્ટિ છે. આમાં આપણા ઠાકોરજીના ચરણ પણ બંને પ્રકારના છે. ઠાકોરજીની દ્રષ્ટિ પણ ઉભયવિધ છે. ઠાકોરજીના આકાર્ય એટલે કે આમંત્રણીય ભક્ત પણ મર્યાદા અને પુષ્ટિ બંને પ્રકારના છે. મતલબ ઠાકોરજીના ભક્તોય બે પ્રકારના છે, મર્યાદા અને પુષ્ટિ. શ્રીનાથજીની પીઠિકાની ભાવનામાં એમ બતાવ્યું છે કે કટી ઉપર જે શ્રી હસ્ત છે પ્રભુની, તેનાથી પોતાના ભક્તોને વશમાં કરી રાખ્યા છે. અને ડાબો હસ્તથી આ ભક્તોને બોલાવી રહ્યા છે. એનો એક શ્લોકય છે, બહુ સુંદર શ્લોક છે. ઉક્ષિપ્ત હસ્ત પુરુષ ભક્તામ આકારત્યુત દક્ષિણેન કરેણાશ મુષ્ટિકૃત્ય મનાંસીના. એટલે એક ઊંચો કરીને ભક્તોને બોલાવે છે અને એક હસ્ત પ્રભુએ પોતાને કટી ઉપર આ મુઠ્ઠી વાળેલો છે કે ભક્તોને જકડી રાખ્યા કે હવે તમને ક્યાંય હું જવા નહીં દઉં એમ. એ નિરુદ્ધાસ્ત એ વાત્ર મોદમયંતી એટલે જે આમ મુઠ્ઠી વાળેલી છે. આમ અહીંયા જે છે ને એ મુઠ્ઠી વાળેલો છે હસ્ત એમ.
એટલે અહીં કહે છે કે ભગવાન છે ડાબો હસ્તથી આ ભક્તોને બોલાવી રહ્યા છે અને જમણો હસ્ત જે છે એ કટી ઉપર છે. ઘણા લોકોને એવી ભ્રાંત ધારણા છે કે શ્રીનાથજી ગોવર્ધનને ધારણ કરનારું સ્વરૂપ છે. ગોવર્ધનની તો કંદરામાં આપ ઠાડા છે. ગોવર્ધન ધારણનું સ્વરૂપ શ્રીનાથજીનું નથી. એટલે આમ ઊંચો હાથ છે ને એ હકીકતમાં બોલાવે છે, પણ હકીકતમાં બધાની ભ્રાંતિ એવી થઈ જાય છે કે આમ ઊંચો હાથ છે એટલે ગિરિરાજજીને ધારણ કર્યા છે, પણ એવું નથી. ભક્તોને બોલાવે છે એમ ઊંચો હાથ કરી. એટલે ગોવર્ધનનાથજી તો કંદરામાં આપ ઠાડા છે. ગોવર્ધન ધારણનું સ્વરૂપ શ્રીનાથજીનું નથી. આપ કંદરામાં ઊભા રહીને ભક્તોને બોલાવી રહ્યા છે. આપનો ડાબો શ્રી હસ્ત પુષ્ટિનો છે. હોરીની વાત હું કહી રહ્યો હતો એમાં આવે છે કે એઠત હો ગજબ ગોવર્ધન ઉઠાયે કહા. આપે ગોવર્ધન પર્વત ઉઠાવ્યો, એમાં કયો મોટો જંગ જીત્યો. આપ પર્વત કેમ ઉઠાવી શકે એનું રહસ્ય હું તમને બતાવું કે આપે ડાબા શ્રી હસ્તથી પર્વત ઉઠાવ્યો હતો અને આપનું ડાબું અંગ તો શ્રી સ્વામિનીજીનું છે. વામ અંગ નીકે વૃષભાન નંદની હે, કારણ કે વૃષભાન નંદની ડાબા બાજુ બિરાજે. એમ સ્વામિનીઓ છે એ બધી અહીંયા જમણી બાજુ વેણુજી બિરાજે. વેણુજી જમણી બાજુ, ડાબી બાજુ ન રાખે. શા માટે? ડાબી બાજુ સ્વામિનીજીની એક સીટ કન્ફાઇન છે. એટલે એમ કે ભાઈ ગિરિરાજજી ધારણ કર્યું તેમાં હું મોટો શેર માર્યો, એ સામર્થ્ય તો સ્વામિનીજીનું હતું. એમ ડાબી બાજુ છે ને, ડાબા હાથથી ઉઠાવ્યો ને, એટલે કે છે કે આ પર્વત કેમ ઉઠાવી શકે એનું રહસ્ય હું તમને બતાવું કે આપે ડાબા હસ્તથી પર્વત ઉઠાવ્યો હતો અને આપનું ડાબું અંગ તો સ્વામિનીજીનું છે. વામ અંગ, વામ એટલે ડાબું, દક્ષિણ એટલે જમણું. વામ અંગ નીકે વૃષભાન નંદની કહે. આપને શક્તિ તો વૃષભાન નંદનીની મળી હતી, એટલે તમે ડાબા હાથથી ગિરિરાજજી ઉઠાવી શક્યા. હવે આ ગાઢ છે અને ભગવાન સુલેહ કરીને ગાળ ખાઈ રહ્યા છે. સુલેહ કરવું એટલે સુલેહનો ઝંડો સફેદ હોય એટલે હોળી ખેલમાં સફેદ વસ્ત્રો ધરે પ્રભુ. એટલે ભગવાન સુલેહ કરીને ગાળ ખાઈ રહ્યા છે કે હા ઠીક છે ભાઈ, ચાલશે. તો આ રહસ્યને સમજો કે ઠાકોરજીના ભક્ત મર્યાદા પણ છે અને પુષ્ટિ પણ છે. ફક્ત પુષ્ટિનું ફિક્સેશન આપણને નથી રાખવાનું. એટલે કોઈ પુષ્ટિનું ફિક્સેશન આપણે નથી રાખવાનું કે ભગવાનનું શ્રીંગ પુષ્ટિનું, કારણ કે દક્ષિણ જે છે મર્યાદા છે, વામ પુષ્ટિ પણ છે. એટલે ફિક્સેશન કરીને બેસવાનું નથી એમ. એટલે ઠાકોરજી મર્યાદા ભક્તોને ઉદ્ધાર કર્યો છે ને, તો આપણે એમ થોડું કહી શકીએ કે તમે તો પુષ્ટિ પુરુષોત્તમ, મર્યાદા ભક્તોનો કેમ ઉદ્ધાર કર્યો? હવે દુષ્ટ સાધનનો કરતા હોય તો મર્યાદા ભક્તો ન કરે એમાં શું? આગળ કહે છે અને ભગવાન સુલેહ કરી ગાળ ખાઈ રહ્યા છે. હા ભાઈ ઠીક વાત છે, ચાલશે. તો આ રહસ્યને સમજો કે ઠાકોરજીના ભક્ત મર્યાદા પણ છે અને પુષ્ટિ પણ છે. ફક્ત પુષ્ટિનું ફિક્સેશન આપણને નથી રાખવાનું. આ તો આપણા ઠાકોરજીનું સ્વરૂપ જ બતાવી રહ્યો છું. માટે શ્રી રામ અને કૃષ્ણ બંને મળીને પુષ્ટિ ભક્તિ બની રહી છે. એટલે મહાત્મ્ય, જ્ઞાન અને પ્રેમ. શ્રી રામ મહાત્મ્ય અને કૃષ્ણ પ્રેમ. એટલે મહાત્મ્ય, જ્ઞાન પૂર્વક સ્નેહ, આ બે મળીને ભક્તિ બને ને, એટલે એકથી મહાત્મ્ય જ્ઞાન પ્રગટ થાય આપણને, એકથી પ્રેમ. પણ સેવાનો જ્યાં સુધી સવાલ છે તો આપણે ફક્ત રામનવમી અને દશેરાના દિવસે રામલીલા ગાઈએ છીએ. બાકી આપણે વ્રજલીલા ગાઈએ છીએ. એટલે દશેરાના દિવસે કરખાના પદો આવે ને, કોણ બંચર આયો દેશ તે આવે ને, એમાં બધી રામલીલાના પદો ગાય. અને રામનવમીના દિવસે આપણે મદન ગોપાલ હે રામ હમારે વગેરે. તો આપણે ફક્ત રામનવમી અને દશેરાના દિવસે રામલીલા ગાઈએ છીએ, બાકી આપણે વ્રજલીલા ગાઈએ છીએ. કારણ કે સેવામાં પ્રભુ સેવકની મર્યાદા સ્વીકારી રહ્યા છે. આપણે જો પ્રભુની મર્યાદા સ્વીકારીને સેવા કરવા જશું તો સેવા નભી નહીં શકે. આપણે પ્રભુની મર્યાદા ન સ્વીકારી શકીએ, પ્રભુ આપણી મર્યાદામાં રહીને આપણી સેવા સ્વીકારે. એટલે આપણા લિમિટેશન છે.
કારણ કે સેવામાં પ્રભુ સેવકની મર્યાદા સ્વીકારી રહ્યા છે. આપણે જો પ્રભુની મર્યાદા સ્વીકારીને સેવા કરવા જઈશું તો સેવા નભી જ નહીં શકે. કેમ કે પ્રભુની મર્યાદા તો સેવામાં શાસ્ત્રએ બતાવી છે, અને એ મર્યાદા અનુસાર સેવા કરવાનું સામર્થ્ય ન તો બધાનું હોઈ શકે, બધાનું હોઈ નથી શકતું. એમ એ સામર્થ્ય ન તો બધાનું હોઈ શકે છે, અને ન બધાને એની સુલભતા હોઈ શકે, અને નભાવી પણ નથી શકતા. આથી શ્રી મહાપ્રભુજીએ આપણા ઉપર કેટલી મોટી કૃપા કરી કે આપણે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ શા માટે મનાવી રહ્યા છીએ તે આપને હું સમજાવી રહ્યો છું. કે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ થઈને આપણને એ બતાવ્યું કે મર્યાદા આપણે તોડવાની નથી, પણ સેવાના ક્રમમાં સેવકની મર્યાદા ઠાકોરજી નિભાવશે. આપણે ઠાકોરજીની મર્યાદાથી સેવા નથી કરવાની. આપણી મર્યાદા ઠાકોરજી નિભાવે છે. એટલે આપણા જે કંઈ બી લિમિટેશન છે એમાં પ્રભુ ગોઠવાય છે. આપણી ખાવા પીવા સુવા ઉઠવા બેસવા જાગવાની જે કંઈ બી ડિસિપ્લિન છે એમાંય ભગવાન ગોઠવાઈ જાય છે. આપણા છોકરા આપણા ઘરે જન્મે તો નથી, આપણા ઘર પ્રમાણે બધા એમાં સેટિંગ થઈ જાય. ઠાકોરજી આપણા ઘર પ્રમાણે આપણા ઘરમાં સેટિંગ થઈ જાય. જ્યાં સુધી ભક્તિનો પ્રશ્ન છે, ભક્તિની અંતર્ગત સેવા છે. હવે જો સેવા ભક્તિઆત્મિકા હોવી જોઈએ ને, ભક્તિની બહાર સેવા નથી. કારણ કે સેવા એ ભક્તિઆત્મક છે. જો મહાત્મી જ્ઞાન પૂર્વક ન થતી હોય તો સેવા એ કેવલ પ્રેમ છે કે ક્રિયા છે, પણ ભક્તિ ન થઈ શકે. સેવા ભક્તિઆત્મક હોય ને નહીં હોય. એટલે આ વાત ખાસ સમજો કે જ્યાં સુધી ભક્તિનો પ્રશ્ન છે તો ભક્તિની અંતર્ગત સેવા છે, ભક્તિની અંતર્ગત કથા છે કે શરણાગતિ છે કે તીર્થાટન છે. એટલે ભક્તિ તીર્થાટનાત્મિકા હોવી જોઈએ, સેવાત્મિકા, કથાત્મિકા કે શરણાગત્યાત્મિકા. એમ તો ભક્તિની અંતર્ગત સેવા છે. સેવાની અંતર્ગત ભક્તિ નથી. જો આ રહસ્ય સમજો, ભક્તિની અંતર્ગત સેવા છે, સેવાની અંતર્ગત ભક્તિ નથી. જેમ એના માટે એક દ્રષ્ટાંત આપે કે જેમ એક કબાટ છે એની અંદર ખાના છે, એમ ભક્તિ એક કબાટ છે, એની અંદર સેવાનું એક ખાનું છે, એક કથાનું એક ખાનું છે, એક સ્વધર્માચરણનું ખાનું છે. એમ કેટલાય ખાના છે. શરણાગતિનું છે, તીર્થાટનનું છે. તો સેવાના ખાનામાં ભક્તિ નથી, ભક્તિની અંદર સેવા છે. ભક્તિમાં મહાત્મી જ્ઞાન મર્યાદા છે અને સ્નેહ પુષ્ટિ છે. એના અંતર્ગત નિત્ય સેવાક્રમ સ્નેહની પ્રધાનતાથી છે, મર્યાદાની પ્રધાનતાથી નથી. પ્રભુ આપણી મર્યાદા સ્વીકારીને રહ્યા છે કે તું બ્રાહ્મણ છો તો હું પણ બ્રાહ્મણ છું, તું ક્ષત્રિય છો તો હું પણ ક્ષત્રિય છું, ને તું ધનવાન છો તો હું ધનવાન છું, તું નિર્ધન છો તો હું પણ નિર્ધન છું, તું શુદ્ર છો પંચમણ તો હું એવો જ છું ને તારી ઘરે. કાનબાએ કીધું ને, કાનબાએ એક અમારું બાળક તો એક થાળી ઉપર આરોગે ને પાછું રમવા જાય ને પાછું ઈ થાળી ઉપર આરોગે. તમારા બ્રાહ્મણનો છોકરો એક થાળી ઉપર ઉઠી ગયો પછી થાળી ઉપર જૂઠણ થાળી ઉપર જમવા ન બેસી શકે. એ તમારી ડિસિપ્લિન છે, તમારા ઠાકોરજી તમારી ડિસિપ્લિન પાડે, અમારી ડિસિપ્લિન અમારા ઠાકોરજી પાડે. ગુસાઈજી ચૂપ કરી કરે. સાચી વાત છે કાનભાઈની. હવે અમારા ઘરની જે બી ડિસિપ્લિન છે અમારા ઠાકોરજી પાડે, એમાં એને આનંદ છે. સેવામાં ચૈતન્ય સંપ્રદાયમાં એક વાર્તા આવે છે કે ઠાકોરજીએ કોઈ તાદ્રશી વૈષ્ણવને સ્વપ્ન આપ્યું કે મારું સ્વરૂપ અમુક વૃક્ષની નીચે છે, તું પધરાવ. તે ત્યાં ગયો અને તેને સ્વરૂપ મળ્યું. તે તો ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ કરતો હતો. તેણે ભિક્ષા જે મળતી તે ઠાકોરજીને ભોગ ધરવાનું શરૂ કર્યું. એક દિવસે ઠાકોરજી એને કહ્યું કે તારું ભિક્ષાનું ભોજન મને નથી ભાવતું. તો તેણે કહ્યું કે તો પછી આપ કોઈ એવાને ત્યાં પધારો કે જે આપને ભીખ માગ્યા વગરનું ભોગ ધરે. મારી પાસે તો બીજી કોઈ આના સિવાય આજીવિકા નથી. તેણે એમ ન કહ્યું કે તમારે સારું સારું અરોગવું હોય તો મને ધન આપો. આ બહુ મીઠી વાત છે, કેટલી સરસ વાત છે. જો એમ ન કીધું કે ભાઈ તમને સારું સારું મને ધન આપો, એમ ન કીધું એને. જેમ પદ્મનાભદાસજીએ ને મહાલક્ષ્મીજીએ થાળ મોકલો તો પદ્મનાભદાસજીને એક દિવસ રાખી મૂક્યો, પાછો બીજે દિવસે મોકલો. તો એને મથુરેશજીને પૂછ્યું કે ભાઈ તમને સારું સારું અરોગવાની ઈચ્છા તો નથી થઈ ને ક્યાંક? મારી પાસે તો આ છોલા છે એ
હું આપને ધરું છું, મારી પાસે એ છે જે છે એ હું આપને સમર્પણ કરું છું. તો મથુરેશજીએ શું કીધું કે નહીં, તારા છોલા મને ભાવે છે. ત્યાંથી નીકળી ગયા અડેલ. મહાપ્રભુજીના સત્સંગ કરવા માટે ગયા હતા પદ્મનાભદાસજી, નીકળી ગયા, ઘરે વહી ગયા. મહાપ્રભુજીને જ્યારે આ ખબર પડી કે આ થાળ અહીંથી મોકલ્યું એને કારણે ગયા, તો એને મહાલક્ષ્મીજીને કીધું કે જો તમે આ થાળ ન મોકલો તો મથુરેશજીને પદ્મનાભદાસજી હજી અહીંયા રોકાત. એમ કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુ કોઈ વસ્તુ પદાર્થનો મોહતાજ નથી. આપણી પાસે જે યથા લબ્ધોપચાર છે એનાથી પ્રભુની સેવા કરવી એમ. એટલે પ્રભુની સેવા માટે કંઈ કરોડ રૂપિયા કમાવા જવાની જરૂર નથી. આપણું જે ગૃહસ્થાશ્રમ છે એમાં જે રીતે આપણે જીવી રહ્યા છીએ એમાં પ્રભુ પણ એક આપણા ઘરના સભ્ય તરીકે પધારી રહ્યા છે. આપણે એની સાથે આપણા જીવનને રિલીઝ કરીએ એમ. કોઈ બી વસ્તુને પ્રભુ સાથે રિલીઝ કરીએ એ ભક્તિ માર્ગ છે. આ બહુ મીઠી વાત છે. જો કે ઠાકોરજીએ એને કહ્યું કે તારું ભિક્ષાનું ભોજન મને નથી ભાવતું, તો એણે કહ્યું કે તો પછી આપ કોઈ એવાને ત્યાં પધારો કે જે આપને ભીખ માગ્યા વગરનું ભોગ ધરે. એટલે ચૈતન્ય સંપ્રદાયમાં આવો પ્રસંગ છે. મારી પાસે તો બીજી કોઈ આના સિવાય આજીવિકા નથી. તેણે એમ ન કહ્યું કે તમારે સારું સારું અરગવું હોય તો મને ધન આપી દો. ઠાકોરજીએ કહ્યું કે હું બીજાની પાસે નહીં જાઉં, તારી પાસે જ રહીશ. મારે સારું સારું નથી અરગવું. તને જે ભીખ મળે તે આપણે બેઉ ખાઈશું. આ પુષ્ટિનો ભાવ છે. આપણે ત્યાં પણ આવા ચરિત્ર પદ્મનાભદાસ, કિશોરીબાઈ વગેરેના વર્ણવેલા છે. જેમ મેં કહ્યું કે શ્રીરામ ક્યારેક ક્યારેક મર્યાદા તોડે છે અને શ્રી કૃષ્ણ ક્યારેક ક્યારેક મર્યાદા પાડે છે. શ્રી કૃષ્ણ કેમ કે ક્યારેક ક્યારેક મર્યાદા પાડે છે, માટે આપણે 4 જયંતી ઠાકોરજીની મનાવીએ છીએ. ઠાકોરજીની મર્યાદા નિભાવવા માટે. હા, 4 જયંતી ઠાકોરજીની મનાવીએ છીએ. ઠાકોરજીનું એમાં મર્યાદાનું પાલન, પૂજનનો પ્રકાર બધો મર્યાદા નિભાવવા માટે. આપ રામ તરીકે પ્રગટ થયા છો, આપ નૃષિ વામન તરીકે પ્રગટ થયા છો. તેથી શાસ્ત્રી વિધિ મુજબ પંચામૃત સ્નાન પૂર્વક શ્રી ઠાકોરજીનું પૂજન તે દિવસોમાં કરાવીએ છીએ. એટલે જે તંત્રશાસ્ત્રમાં જે રીતે પૂજનનો પ્રકાર છે એ બધો પૂજનનો પ્રકાર આપણે કરીએ છીએ ઠાકોરજીને ત્યારે. નિત્યક્રમમાં આપણે પૂજનના અંગને પ્રધાન ન રાખીને સ્નેહ પ્રધાન સેવા રાખીએ છીએ. એટલે નિત્યક્રમમાં આપણે પ્રેમ પ્રધાન છે, સ્નેહ પ્રધાન છે. એ મર્યાદાનો પ્રકાર છે, શાસ્ત્રનો પ્રકાર છે, તંત્રશાસ્ત્રનો મહાત્મ્યનો ભાવ છે. એટલે પૂજનનો ભાવ છે એમાં. આપણને તો આમ ઠાકોરજી ઉપર ઓલું બધું રેડવામાં ન થાય, મોદ ને ઓલું શાલિગ્રામ કે એમાં ઓલું કરતા હોય તો એટલે આ લોકો એટલે શાલિગ્રામ રાખે કે ભાઈ એને પંચામૃત ને વગેરે કરાવી દે. એટલે આ જે પ્રકાર છે એ શાસ્ત્ર વિધિ મુજબનો છે. હું તો ક્યારેય નથી કરાવતો પંચામૃત ઠાકોરજી. હા, અત્યારે તો શું આમ ગરમી બહુ હોય, સવારમાં એટલી થઈ ગરમ જલની ક્યાંય આપણી જે ફિલિંગ હોય એની ઠાકોરજીને એની યથા દે તથા દેવે. એ તો અહીંયા આખો આ પ્રકાર સંપન્ન થાય છે નૃષિ જયંતીનો. તો બહુ સુંદર રીતે આપે નૃષિ ચતુર્દશીનું આ રહસ્ય સમજાવ્યું અહીંયા. અને આપણો સમય થઈ ગયો. ત્યાર પછી અક્ષય તૃતીયાનો પ્રકાર એ તો આપણે જોઈ લીધું. પછી ચંદન સમર્પણનો પ્રકાર છે, એ પણ બહુ સુંદર રીતે એમાં સમજાવ્યો છે. પછી છેલ્લે રથયાત્રા આવશે. રથયાત્રા એ તમે જુઓ મર્યાદા માર્ગી ઉત્સવ છે, પણ તે ઉત્સવ મનાવવામાં આપણા અને મર્યાદા માર્ગની વચ્ચે મોટું અંતર છે કે પ્રાચીન પ્રણાલી મુજબ દેવાલય બનાવવું રમત વાત નહોતી
કેમ કે દેવાલય ફક્ત દેવનું મંદિર ન હતું, એની સાથે જોડાયેલી ઘણી બધી વાતો હતી. એટલે ત્યાં લાઇબ્રેરી થતી, દેવના માટે જમીન, એનું સરોવર, દેવનું બધું આખો ફૂલમનો વિભાગ, બધું દેવના માટે બધું બનતું. આખું દેવાલય બનાવવામાં આવે ને તો ત્યાંની લાઇબ્રેરી પણ બનતી. એટલે આખો આ રામચંદ્રજીનું મંદિરનો તમે પ્લાન જોશો, એમાં બધુંય છે. આવાસ ગૃહ, અતિથિઓને ઉતરવાનું ઘર, પછી એનો ગાર્ડન, એના માટેના ફૂલ, પછી સરોવરો, પછી ત્યાંનું બધું આખું આ દેવાલયની શાસ્ત્રોક્ત રીતે જ એણે કર્યું છે. એનો પ્લાનિંગ આમાં યુટ્યુબમાં એણે મૂક્યો છે, બહુ સરસ છે. હા, એટલે અહીં કીધું ને કે દેવનું મંદિર બનાવવું એ કોઈ નાની વાત નહોતી. એમ જો ફક્ત દેવનું મંદિર, જો પ્રણાલી મુજબ દેવાલયનું મંદિર બનાવવું એ રમત વાત ન હતી. કેમ કે દેવાલય ફક્ત દેવનું મંદિર નહોતું, એની સાથે જોડાયેલી બીજી પણ ઘણી બધી વાતો હતી. મુસલમાન ભારતમાં આવ્યા એના પછી દેવાલય બનાવવાની પ્રણાલીમાં ખૂબ સહેલું થઈ ગયું. પ્રાચીન કાળમાં દેવાલય એવી પ્રણાલીના થતા હતા કે જેના આધ્યાત્મિકતા અને આધિદૈવિક ધબકતી રહેતી હતી. એમ પછી આ બધું દેવાલયનો પ્રકાર ઓછો થઈ ગયો. દેવાલય નિર્માણની પદ્ધતિ આમાં બતાવી છે. કેવી રીતના કે જ્યારે કોઈ દેવાલયનું નિર્માણ થતું ત્યારે સાથે સાથે વેદાંગની પાઠશાળા એમાં ચાલતી, યાત્રીઓ માટે ધર્મશાળા, પછી ગૌશાળા, પુસ્તકાલય, દેવ પૂજનના ફૂલ, તુલસી વગેરે માટે બગીચા વગેરે પણ બનતા. આટલું જ નહીં, દેવ પૂજાના જલને માટે, દેવના વિહારને માટે આખું સરોવર બનતું, એના નૌકા વિહાર માટે. પછી દેવ પૂજાર્થ સ્નાનના માટે એક પુષ્કરણી એટલે કે નાનું તળાવ બનાવવામાં આવતું. એમાં કપડાં ધોવા, કોગળા કરવા જેવી ક્રિયાઓ વર્જિત હતી. એટલે આવું ત્યાં ન થઈ શકતું. એમ આ બધું પ્લાનમાં એમાં અયોધ્યામાં બનાવ્યું છે. રામચંદ્રજીનું જે દેવાલય બને છે ને એમાં બધી વાત બને છે. લાઇબ્રેરી ને બધું, એમાં અતિથિ ગૃહ ને એના ભોજનની વ્યવસ્થા ને બધું કમ્પ્લીટ છે ત્યાં. પછી દેવાલય સાથે જોડાયેલા ખેતર રહેતા, જેના અનાજ કે ઉપજનું દ્રવ્ય દેવાલયના કાર્ય માટે વાપરવામાં આવતું. આ બધી પદ્ધતિ દેવ પૂજનના શાસ્ત્ર પંચરાત્રમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવેલી છે. આ શ્રીનાથજીનું હતું ને, ખેતર હતું. વાર્તા પ્રસંગ હોય ને કે ચણા વાવતા અને ઓલા પટેલ ભાઈઓ ત્યાં રાખ્યા હતા ખેતરની રખવાળી માટે. પછી ગાર્ડન હતો, ગૌશાળા હતી કે મારે ગાય જોઈએ. ઠાકોરજીની પોતાની ગૌશાળા હતી. મહાપ્રભુજી પોતે એની વીંટી વેચીને ગાયો ઠાકોરજીને લઈ દીધી હતી મહાપ્રભુજીએ. પછી ખેતરમાંથી કોઈ ફૂલ ચોર્યા હતા. વાર્તા પ્રસંગમાં કે ફૂલ ચોરીને ઠાકોરજીની પાછળ એના રૂમમાં સંતાઈ ગયો. એટલે ત્યાં બધી જગ્યાએ હરિરાયજી કીધું ભાઈ ઠાકોરજીની વસ્તુ આપણા ઉપયોગમાં ન આવી જોઈએ. દેવાલયનું ઘર હતું, એ દેવાલયના ફૂલ હતા, એ દેવાલયના ચણા હતા. બાવાના પ્રવચનમાં આવે કે દેવાલયનું કૂવામાંથી જલ પીધું બળદે, તો એ બળદ શ્રીનાથજીને ભેટ ધરી દીધો. કોઈ ગૌસ્વામી બાલકની વાત આવે કે દેવાલયની વસ્તુ ઘરમાં ન આવી જોઈએ, કારણ કે બધું દેવદ્રવ્ય થતું. એમ દેવાલયમાં આ પ્રોબ્લેમ થતી ને. પણ દેવ જ્યારે એને આરોગી લે તો એ જે સમર્પણાર્થ વસ્તુ જ્યારે એને ધરવામાં આવે તો એ પછી એને પ્રસાદ રીતે ઉપભોગમાં લઈ શકાય. એમ પણ દાન રૂપેણ જે વસ્તુ આવે એનો તો દાનહી ન સ્વવિનિયોગ. હા, આપી શકાય. ડિસિપ્લિન હતી કે બધી મર્યાદાઓ હતી. એટલે એક ડિસિપ્લિન હતી કે એની જે ગોલકો છે એ અલગ રાખવામાં આવતી. સમર્પણ માટે આવેલું દ્રવ્ય અને દેવના માટે આવેલું દ્રવ્ય, હા, એમાં જ ઉપયોગમાં થાય. એટલે બધી શ્રૃંગાર વગેરે છે. અત્યારે એવી કોઈ વિવેક નથી રાખતા, બધું ભેળવાઈ ગયું છે. આવું દેવાલય આખા ગામનું રહેતું હતું. એમાં બિરાજવા વાળો દેવ આખા ગામનો દેવ કહેવાતો હતો. આખું ગામ એ દેવની પ્રજા કહેવાતું. એમાં જે જનોઈધારી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય રહેતા
તેમને દેવ પૂજાનો અધિકાર મળતો, કારણ કે તાંત્રિક શાસ્ત્રક તો હતો ને એટલે આમાં ત્રૈવર્ણિકોનો જ અધિકાર હતો જો પૂજનનો. એટલે ને જો એટલે ના આવે એ બીજા. સ્ત્રી શૂદ્રોને પૂજનનો અધિકાર નહોતો. તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય રહેતા એમને પૂજા દેવ પૂજાનો અધિકાર મળતો હતો. આ તો સિસ્ટમની વાત બતાવી રહ્યો છું. અને ગામના જે અનુપનીત લોકો હોય તેઓ પણ તો તે દેવની જ પ્રજા હતી. અનુપનીત એટલે હા મતલબ કે આ સિવાયના, એ સિવાયના જે અનુપનીત, જેને યજ્ઞોપવિત નથી કર્યું એ, અથવા તો જેને અધિકાર નથી એવા લોકો, એ પણ આ દેવની જ પ્રજા હતી. એટલે દર્શન દેવા માટે દેવ રથમાં બિરાજીને દેવાલયમાંથી બહાર ગામની દેવાલયથી બહાર ગામની અંદર પધારતા અને આખાય ગામમાં ફરતા. આ પ્રણાલી જગન્નાથરાયજીમાં આજે પણ જોવા મળે છે. ત્યાં સુધી તો દર્શન માટે નહીં જઈ શકતા હોય ને આ શુદ્રો આદિ કોઈ. એટલે પૂજન એવું ન કરી શકે. આમાં તો ચરણ સ્પર્શી કરી શકે. જ્યારે ઠાકોરજી બહાર પધારે ત્યારે સ્ત્રી શુદ્ર બધું. આમાં દર્શનની તો છૂટ હશે. પૂજન વગેરેનો ઠાકોરજીનો જે આખો શાસ્ત્રીય પ્રક્રિયા પ્રમાણે બહાર નીકળે ત્યારે હરિજન ચરણ સ્પર્શ કરી શકે. મતલબ કે બધાય સ્ત્રી શુદ્ર બધાય ઠાકોરજી બહાર પધારે જ્યારે રથયાત્રામાં, અહીંયા માધવપુરમાં રથયાત્રા નીકળે ઠાકોરજીની, તો બધાય ચરણ સ્પર્શ કરે ઠાકોરજી. ત્યાં પેન્ટ શર્ટ પહેરીને બધાય પહેરેલા કપડે, કારણ કે ઠાકોરજી પોતે ગર્ભગૃહમાંથી બહાર પધારે, અપરસમાંથી બહાર પધારે, ત્યારે ત્યાં કઈ અપરસ કે છૂત અછૂત કાંઈ ન હોય. સમગ્ર અહીંયા આગળ એ કહે છે જો કે બાબા સમગ્ર જગદીશ ક્ષેત્રના રાજા શ્રી જગન્નાથરાયજી છે. એટલે સુધી કે જગન્નાથપુરીનો લૌકિક રાજા પોતાની જાતને મંત્રી માનતો કે ભાઈ હું આ ઠાકોરજીનો મંત્રી છું, આ ઠાકોરજી આ જગન્નાથપુરીના રાજા છે. આ ભાવના ઘણી જગ્યાએ રહેલી છે. જેમ કે સાંગલીના મુખ્ય દેવ ગણપતિ છે, ત્યાંનો રાજા ગણપતિને પોતાના રાજા માનતો અને પોતાને એમનો મંત્રી માનતો. કિશનગઢના રાજાઓમાં એવી ભાવના રહી છે કે ઠાકોરજી એના સ્ટેટના એટલે એના રાજ્યના રાજા છે અને તેઓ એમના દિવાન છે. આવી ભાવના હતી એમ બધા રાજાઓની કિશનગઢના. તો ઠાકોરજી પોતાની પ્રજાને દર્શન આપવા માટે રથમાં બિરાજીને પધારે છે. સૌરાષ્ટ્રમાં માધુપુર નામનું ગામ છે કેશોદની બાજુમાં, ત્યાં માધવરાયજી બિરાજે છે. અને ત્યાં જ્યારે માધવરાયજીની રથયાત્રા નીકળે ત્યારે એટલે સુધી છૂટ છે કે હરિજન માધવરાયજીનો સ્પર્શ કરીને ચરણ સ્પર્શ કરી શકે. તે દિવસે ઠાકોરજી છોવાતા નથી, કેમ કે તે દિવસે ઠાકોરજી રાજાની જેમ પોતાની પ્રજાની વચ્ચે પધારે છે. તો રાજાને બધાય અડી શકે અને ચરણ સ્પર્શ કરી શકે એમ. આ પદ્ધતિ દક્ષિણમાં હતી, પણ શ્રી ગુસાઈજી જ્યારે જગન્નાથરાયજી પધાર્યા ત્યારે ત્યાંનો ઉત્સાહ જોઈને, એટલે રથયાત્રાનો બહુ મોટો ઉત્સાહ થાય. અત્યારે તમે જો રથયાત્રાની યુટ્યુબમાં આવતું હોય જુઓ ને, આપણને આમ ઉત્સાહ થઈ જાય કે આપણે અહીંયા હોય તો બહુ આનંદ આવે. આ સ્કોનવાળા બધાય હોય, વૈષ્ણવ સંપ્રદાયને બધાય જગન્નાથરાયજીની રથયાત્રા નીકળે ને કેટલા નાચતા હોય ગાતા હોય, એ તારે બહુ હા આપણને આમ ઉત્સાહ થઈ જાય. તો ઠાકોરજી અને આ પદ્ધતિ દક્ષિણમાં હતી. એટલે જગન્નાથરાયજી પધાર્યા જ્યારે ગુસાઈજી, ત્યાં ઉત્સાહ જોઈને આપને એવો મનોરથ થયો કે આપણા ઘરના ઠાકોરજી પણ રથમાં પધરાવીને ઉત્સવ મનાવવો જોઈએ એમ. આટલો બધો ઉત્સાહ ત્યાં જોઈએ તો આ ઠાકોરજીને ગુસાઈજીને એવી ભાવના થઈ. પરંતુ આપણા ઉત્સવનું રહસ્ય સમજો કે આપણો ઠાકોરજી ગામનો તો રાજા છે નહીં, આપણો તો ઠાકોરજી આપણા ઘરના સ્વામી છે, આપણા ઘરના રાજા છે. તો આપણા ઘરનો રાજા છે, ઘરનો ઠાકુર છે, માટે આપણા ઠાકોરજીની રથયાત્રા આપણા ઘરની અંદર જ કાઢીએ છીએ, ઘરથી બહાર ક્યારેય નથી નીકળતી. આ કેટલી મોટી વાત છે. અને જેની પાસે મોટા ઘરની સગવડ હોય, જેમાં ઠાકોરજીનું નિજ મંદિર, તિબારી, ડોલ તિબારી, ચોક વગેરે બધું હોય, તો રથયાત્રાના દિવસે ઠાકોરજી નિજ મંદિરમાંથી તિબારીમાં પધારે અને ત્યાંથી ફરીને પાછા ચોકમાં પધારીને ચોથો ભોગ પછી પાછા નિજ મંદિરમાં પધારી જાય છે. 4 ભોગ આવે ને, તો એમાં અંદરથી પ્રભુ બહાર પધારે, એમ તિબારીમાં પધારે, ઓસરીમાં જેને આપણે કહીએ, ત્યાંથી ફરીને પાછા ચોકમાં પધારે. આપણે હોય ને નિજ મંદિર, પછી તિબારી, ઓસરી અને પછી ફળિયું.
મોટા મોટા ગોલા ગામડામાં તો ડેલા હોય પે કરી દે ને જે તે આવે એટલે અહીં કહે છે કે ત્યાંથી ફરીને પાછા ચોકમાં પધારીને અને પાછો ચોથો ભોગ પછી પાછો નિજ મંદિરમાં પધારી જાય. તો નિજ મંદિર યશોદાજીનું ઘર છે, ચોક ગિરિરાજજી છે અને ડોલતી બારી વૃંદાવન છે. આ રીતે આપણે આપણા ઘરમાં જ આખા વ્રજની ભાવના કરીને ઠાકોરજીને ફેરવીએ છીએ. આપણે ગામમાં ઠાકોરજીને નથી ફેરવતા. આપણો ઠાકુર ગામનો ઠાકુર નથી કે જેને આપણે ગામમાં ફેરવીએ. દુર્ભાગ્ય એ છે કે પુષ્ટિ માર્ગના દેવાલયવાદીઓએ આપણા ઘરના ઠાકુર અને ગામના ઠાકુરના રહસ્યને સમજ્યા જ નહીં. એ એના ઠાકોરજીને આ ગામનો ઠાકુર માની દર્શન કરાવે. એટલે આ ભેદ ન સમજાય. એમ કેટલી મધુર વાત હતી, કેટલી મધુર વાત છે કે આપણા ઘરના ઠાકોરજી રથમાં બિરાજે છે અને મૈયા મેં રથચર પર ડોલુંગો આવી જીદ કરી રહ્યા છે. પણ ડોલશે ક્યાં? જ્યાંનો રાજા છે ત્યાં ડોલશે ને. જ્યાંનો રાજા નથી ત્યાં કેવી રીતના ડોલશે? કિશનગઢના ઠાકોરજી સવારી નીકળશે તો કિશનગઢમાં નીકળશે. જયપુરમાં કિશનગઢમાં નીકળશે કે જયપુરમાં કિશનગઢમાં નીકળશે. એમ આપણા ઘરના ઠાકોરજીની સવારી આપણા ઘરમાં જ નીકળતી હતી. આ કેટલી મીઠી મધુર વાત હતી. પણ અભાગ્યા દેવાલયવાદીઓના ભેજામાં આ વાત આવી જ નથી શકતી. એવી કાટ ખાઈ ગયેલી ખોપડી છે એમની. એની ખોપડીમાં આ વાત સમજમાં ન આવી, કાટ ખાઈ ગઈ સાહેબ. આપણે ઠાકોરજી રથમાં બિરાજે પણ ક્યારેય પણ ઠાકોરજીનો રથ ઘરની દોઢીથી એટલે ઉંબરાથી બહાર નથી નીકળતો. હું ઘણી વખત પ્રવચનમાં આ વાત કહેતો હોઉં કે આપણા કિશનગઢના રાજાઓએ તો એમના ઠાકોરજીના નિજ મંદિરની આગળ હાવ બિલાવ એટલે ચાઇનીઝ ડ્રેગન રાખ્યા હતા. બાઘડા એમ બિલાડિયા, ચાઇનીઝ ડ્રેગન બિલાડા રાખ્યા હતા ઠાકોરજીને ડરાવવા માટે કે મહારાજ આ દરવાજાની બહાર નીકળતા નહીં, નહીતર હાવ બિલાવ કરડશે. હમણાં બાળલીલાનું એક પદ આવ્યું હતું કે યશોદાજી ઠાકોરજીને બીવડાવી રહ્યા છે. બાર ખેલન જીન જાનો લલારે બન મેં બેઠે હાવ બિલાવ. બહાર ખેલવા જતા જ નહીં, હાવ બિલાવ તમને બીવડાવ ખાઈ જશે. તો ઠાકોરજીનો જવાબ આપે કે જ્યારે રાવણને માર્યો તો હાવ બિલાવ ક્યાં ગયા હતા? 3 ડગલા જમીન માપી તો હાવ બિલાવ તો ક્યાંય જોયા નહીં. પ્રહલાદજીને માટે પ્રગટ થયો નૃષિ રૂપે તો ન્યાય હાવ બિલાવ નહોતા. કેટલા બધા અવતારોનું ભગવાને યશોદાજીને કીધું કે ક્યાંય મને હાવ બિલાવ તો તું કહેશો કે બન મેં બેઠે હાવ બિલાવ, બાર ખેલનજીન જાઓ લલારે બન મેં બેઠે હાવ બિલાવ. ઠાકોરજી એનો આન્સર આપે છે. એમ વ્રજમાં કેટલા બધા બીજા મહાત્મીને ટૂંકમાં ભગવાને એક્ઝામ્પલ આપ્યા બધા કે ત્યાં તો ક્યાંય એવું બિલાવ હતા નહીં. બહુ સુંદર પદ છે બાળલીલાનું, મસ્ત પદ છે. ઠાકોરજી જવાબ આપે છે એનો, અદ્ભુત પદ, મને બહુ ગમ્યું હતું. એટલે અહીં કીધું કે દરવાજાની બહાર ન નીકળતા નહીંતર હાવ બિલાવ કરડશે. એટલે ઠાકોરજીને ડરાવવા માટે હાવ બિલાવ રેખા. કેટલો મીઠો ભાવ છે. આ પ્રભુ પ્રત્યેનો એનો એકદમ મીઠી વાત છે. આમ જેવી રીતના બાળકને આપણે બીવડાવીએ એવી રીતના ઠાકોરજીને બીવડાવવા માટે એમણે આ રીતે કર્યું. આપણે સતરસિંગો આવશે અને મારી મોટા વાળા ડોલા બધા બીવડાવતા અમને 2 કાન વચારે માથું કરી દે, પણ 2 કાન વચારે છે જ માથું. સતરસિંગો કેવો હોય છે અમને આડું થયે તો બહુ બીક લાગે. રાતની માં કેવી છે ગુંજણ, કેવા બીવડાવતા નાના હતા તે. હા હુઈ જતા, પરત હુઈ જતા. વિચાર કરો કે રાજાને પોતાના ઠાકોરજી ઉપર કેટલો ભાવ હશે. જો મીઠી વાત છે. મને પણ એમનો ભાવ ખૂબ સારો લાગ્યો. મેં પણ હાવ બિલાવ લેવાનો વિચાર કર્યો પણ ક્યાંય મળ્યા નહીં. કદાચ બનવાના બંધ થઈ ગયા. પણ ગયા વર્ષે હું નેપાળ ગયો હતો, ત્યાં મને હાવ બિલાવ મળી ગયા. મેં પણ ઠાકોરજીને ડરાવવા માટે 2 હાવ બિલાવ ખરીદ્યા. જો આવાને એવું નથી કે ભાઈ વૈષ્ણવનો ભાવ છે તો એને બહુ ગમ્યો તો એને એવી રીતના કર્યું. હા એના મારા હું તમને ખબર પડે આ ક્યાંથી રાખી, હું લેવા અહીંયા રાખવાનું નહીં, આવું ન રખાય. રવાડે ચડાવે
બીજા કોઈ હોય તો કેટલી વખત બાબત તો કોઈના એવા ભાવ પોતાના શેર કરે એમ. હા હમ કરે એમ કે જેમ કેવો ભાવ મીઠો સરસ હતો એમ પોતાનો હોય તો શેર કરે ને કેવો જ ભાવ હોવો જોઈએ એમ. આ તો બધી કાપી જ કરે. બે હાવ બિલાવ હું ખરીદી આવ્યો. પદમાં આવે છે કે દૂર ખેલન જીન જાઓ લલારે બન મેં બેઠે હાવ બિલાવ. ઠાકોરજીએ કહ્યું કે મેં તો કોઈ હાવ બિલાવ જોયા નથી, ગાય તો રોજ ચરાવું છું. અરે તું નથી ડરતો, પણ અમારે તો તને ડરાવવો પડશે ને કે દૂર ખેલવા નહીં જાઓ, વનમાં હાવ બિલાવ બેઠા છે. વન ક્યુ? આપણા ઘરની બહાર હાવ બિલાવનું વન છે. એ કેટલી મોટી વાત હતી કે કિશનગઢના રાજાએ સમજી આ વાતને કે ભાઈ આપણો ઠાકુર છે એ ક્યાંય બહાર ખેલવા ન જવો જોઈએ. કેટલો મીઠો ભાવ છે એમ. તેઓ ગૌસ્વામી ન હતા, પણ ગૌસ્વામીઓને સમજવા જેવી વાત એમણે વિચારી હતી એમ. આજના ગૌસ્વામીઓને આ વૈષ્ણવ રાજાઓના શિષ્ય બનીને સમજવું જોઈએ. જો આજના ગૌસ્વામીઓને આ વૈષ્ણવ રાજાઓના શિષ્ય બનીને સમજવું જોઈએ કે ઠાકોરજીને પ્રદર્શન ન કરાય. આજે અમારા લોકોના એવા ખરાબ હાલ થઈ ગયા છે કે અમે ઠાકોરજીને લઈને જ્યાં ત્યાં ભટકી રહ્યા છીએ, એની જાહેરાત છપાવીએ છીએ. ઠાકોરજી પધારી રહ્યા છે, યાત્રા કરવા ખાસ આવો. ઠાકોરજી પધારી રહ્યા છે, બધા યાત્રા કરવા આવો ખાસ એમ. આ બધું તમે કોને દેખાડી રહ્યા છો, કોને બોલાવી રહ્યા છો? આ તે કેવો ધંધો છે? તમારે જો ભીડ ભેગી કરવી છે તો તમારી અંદર એવું સામર્થ્ય પેદા કરો કે તમારી વ્યક્તિત્વના આકર્ષણથી વૈષ્ણવ આવે. કેવા પ્રવચન કરો તમે ષોડશ ગ્રંથના, કે એવા મહાપ્રભુજીની વાણીના. અમે ઠાકોરજીને વચ્ચે ભીડ ભેગી કરવા માટે માધ્યમ કોને બનાવે? ઠાકોરજી. તમારે ભીડ ભેગી કરવી હોય તો તમે એવું વ્યક્તિત્વ પેદા કરો કે બધા વૈષ્ણવ આવે એમ. તમારે એની પાસેથી જેટલી ભેટ પડાવી હોય એટલી પડાવો. થેલો તમારો છે, પાકીટ એમના છે, તમને કોણ ના પાડે? જેટલી લૂંટી શકો એટલા લૂંટો, પણ કમસે કમ ઠાકોરજીને વચમાં ન ફસાવો. વિચાર કરો કે ક્યાં ગઈ એ ભાવના કે વનમાં બેઠે હાવ બિલાવ. હૃદય બળે છે જ્યારે આપણે રથયાત્રાનો વિચાર કરીએ છીએ. કેવી હતી આપણી રથયાત્રા અને કેવા ખરાબ હાલ આપણે કરી દીધા છે અત્યારે. શું આપણે ઠાકોરજીને ગામમાં ફેરવતા નહોતા? શું આપણે ઠાકોરજીને ગામમાં ફેરવતા નહોતું આવડતું? શું એટલા આપણા અનુયાયી નહોતા? સ્ટેટના જમાનામાં તો એવી સ્થિતિ હતી કે રાજાઓ વૈષ્ણવ હતા. તેથી કે જે પુષ્ટિમાર્ગી ન હતા તેઓ પણ રાજાને સારું દેખાડવા માટે તિલકંઠી પહેરી લેતા હતા. આટલું વર્ચસ્વ હતું. છતાં પણ આપણે આપણા ઠાકોરજીની રથયાત્રા આપણા ઘરની બહાર કેમ ન કાઢી? આના વિશે ક્યારેય વિચાર કર્યો? અહીંના રાજા એટલે કિશનગઢના અહીંના રાજા તો આ માનતા જ હતા કે કલ્યાણરાયજી ઠાકોરજી કિશનગઢના રાજા છે અને અમે એમના દીવાન છીએ. છતાં પણ એમણે કલ્યાણરાયજીની રથયાત્રા કિલ્લાની બહાર ક્યારેય નથી કાઢી. કેમ? વિચાર કરો. ઠાકોરજી એમના રાજા છે, આ એમનો ભાવ હતો. પણ પુષ્ટિ સિદ્ધાંત ઉપર તેઓ કેટલા દ્રઢ હતા કે ઠાકોરજી તો ઘરના છે, તેથી ઘરની બહાર ન પધારવા જોઈએ. માટે એમણે હાવ બિલાવ બેસાડ્યા. આ પુષ્ટિમાર્ગનો ભાવ આજે ક્યાં ચાલ્યો ગયો? ક્યારેક આ વિપરીતતા વિચારીએ તો આપણને રડવું આવી જાય. હૃદયની એ કોમળતા ક્યાં જતી રહી કે ઠાકોરજીને આપણે એટલા પોતાના માનીએ કે જેમ આપણું બાળક ઘરનો દરવાજો છોડીને જાય અને આપણને ગભરાટ થઈ જાય કે બાળક ક્યાં ગયું એમ. તો આવો ભાવ આપણને આપણા ઠાકોરજી પ્રત્યે કેમ નથી રહ્યો? આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણને પોતાના ઘરની અંદર પોતાના ઠાકોરજીની સેવા ગમતી બંધ થઈ ગઈ છે. મને લાગે છે કે 10-15 વર્ષમાં એવી હાલત થઈ જશે કે પોતાના ઠાકોરજીની પણ રથયાત્રા ગામમાં નીકળવા લાગી જશે એમ. પછી અહીંયા એક શેર આપ્યો છે એમ. શાયર શકીલ બદાવીનીએ સુંદર વાત કરી છે કે નई सुबह पे नज़र है और साथ ये भी डर है, ये शहर भी रफ्ता रफ्ता कहीं शाम तक न पहुँचे. गमे आशिक से कह दो, गमे आशिकी से कह दो राह आम तक न पहुँचे. मुझे डर है कि ये तोहमत
મેરે નામ તક ન પહોંચે. એટલે આ તોહમત એટલે પુષ્ટિ માર્ગના નામ સુધી પહોંચશે કે પુષ્ટિ માર્ગના ઠાકોરજી પણ ગામમાં ફરતા થઈ જશે. હરે કૃષ્ણવાળા એમના ઠાકોરજીની રથયાત્રા એમના સંપ્રદાયના પ્રચાર માટે કાઢે છે. આપણને પણ એક દિવસ હરીફાઈનો ભાવ આવશે અને આપણે પણ એની દેખાદેખીએ એમના પેતરાઓ અજમાવતા થઈ જશું. પૈસા હારું થાય. એક બાલક મને કહી રહ્યા હતા કે આપણે પણ મુસલમાનોની જેમ મંદિરો ઉપર લાઉડ સ્પીકર રાખીને એમાં યમનાષ્ટક જોર જોરથી વગાડવા જોઈએ. તો મેં કહ્યું કે લોકોને ચીલાવા દો ને ઓલા લોકોને. આપણું યમનાષ્ટક આ બધી વસ્તુઓ માટે નથી. આપણું યમનાષ્ટક આપણા ઠાકોરજીની સેવા માટે છે, ગામને ઉઠાડવા માટે થોડું છે. મુસલમાનની બાંગ નમાઝ પડવા વાળાને મસ્જિદમાં બોલાવવા માટે હોય છે. આપણું યમનાષ્ટક આપણા તન મનને સેવા અનુકૂળ શુદ્ધ કરવા માટે હોય છે. પ્રાચીન કાળમાં નહાતી વખતે આ શ્લોક બોલવામાં આવતો હતો કે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાએ સ્નાતુમ ઈચ્છામી જલસ્મિન સન્નિધિમ કુરુ. હે શ્રી કૃષ્ણને પ્રિય શ્રી યમુનાજી, જેટલો સમય અમારાથી સેવા ન થઈ એના કારણે માનસિક તાપ અમને થયો હોય કે નહીં, પણ જીવાત્માને પ્રભુ સેવાથી વિમુખ રહેવું એ તાપજનક છે. એ તાપને આપ હરવાવાળા છો. હું ઠાકોરજીની સેવા માટે સ્નાન કરવા ઈચ્છી રહ્યો છું. આપ આ જલમાં પ્રગટ થઈ જાઓ કે જેથી આપનામાં સ્નાન કરીને હું ઠાકોરજીની સેવાના લાયક બની જાઉં. ઠાકોરજીને પુષ્ટ કરતી વખતે પણ યમુના જલથી સ્નાન કરાવવામાં આવે છે. યમુનાજીથી ઠાકોરજી સ્નાન કરી લે તો ઠાકોરજી પણ પુષ્ટ થઈ જાય છે. અને આપણે યમુના જલથી સ્નાન કરીએ તો ઠાકોરજીની સેવા કરવા લાયક બની જઈએ છીએ. અત્યારે તો બધું ભૂલાઈ ગયું, પણ પ્રાચીન વખતમાં એવો ભાવ લોકોનો હતો કે જે બ્રહ્મ સંબંધ લેવા જાય એની આગળ એક માણસ જમીન ઉપર જલ છાંટતો ચાલતો જાય. અમે લેવા ગયા ત્યારે છાંટતો ગયો તો આમ એક ભીતરી આવ્યો, આમ છાંટતો ગયો મંદિર સુધી, પછી જવાનું બ્રહ્મ સંબંધ લેવા. તો એવી રીતના એ છાંટતો ચાલતો ગયો. એમાં ભાવ એ હતો, એમાં ભાવ એવો વિચારવામાં આવતો કે યમુનાજી આપણને ઠાકોરજી પાસે લઈ જઈ રહ્યા છે. દોર કર સોર કર ચાય પીએ સો કહે, અતિ આનંદ મન में जो हर કહે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा वाम पर દોર કર સોર કર જાય પીએ સો કહે, અતિ આનંદ મન में जो हर કહે. તેથી એટલે હવે તો પાછો કોઈ છાંટતો જાતો નથી. ભાવના થાય તો એક પેરેગ્રાફ લઈ લે. તેથી શ્રી યમુનાજી તો એ તત્વ છે કે જે આપણને પુષ્ટ કરે છે અને આપણા ઠાકોરજીને પણ પુષ્ટ કરે છે. સંક્ષેપમાં એમ સમજો કે રથયાત્રાનો ઉત્સવ આમ તો શાસ્ત્રીય ઉત્સવ છે, પણ આપણે એનું અતિ સુંદરતાપૂર્વક પુષ્ટિ માર્ગીકરણ કર્યું છે. છે શાસ્ત્રનો ઉત્સવ, પણ આપણે એનું પુષ્ટિ માર્ગીકરણ કર્યું છે. આ રહસ્યને જો આપણે ભૂલી ગયા તો આપણે પુષ્ટિ માર્ગ જીવવા લાયક નહીં રહી જઈએ. તેથી આ આવશ્યક છે કે દરેક પુષ્ટિ માર્ગીઓએ આ રહસ્યને સમજે અને તે મુજબ જીવે. આપણી રથયાત્રાનો રથ પુષ્ટિ પથ ઉપર ચાલે છે, ગામના પથ ઉપર નથી ચાલતો. આ રહસ્યને ક્યારેય ન ભૂલતા. અહીં સુધી આપણે રાખીએ. પછી આપણે ત્યાં નિર્વાણ નથી એ આગળ સમજાવે છે. તો સમય થઈ ગયો છે. આશ્રયનું પદ બોલી સમાપન કરી.